रामम् कामारिसेव्यम् भवभयहरणम् कालमत्तेव सिंहम् योगीन्द्रम् ज्ञानगम्यम् गुणनिधिमजितम् निर्गुणम् निर्विकारम् मायातीतम् सुरेशम् खलवधनिरतम् ब्रह्मवृन्दैकदेवम् वन्दे कन्दावदातम् सरसिजनयनम् देवमुर्वीशरूपम् शङ्खे द्वाभवतीव सुन्दरतनम् शार्दूलचर्माम्बरम् कालव्यालकरालभूषणधरम् गङ्गाशशाङ्कप्रियम् काशीशम् कलिकल्मषौघशमनम् कल्याणकल्पद्रुमम् नौमीड्यम् गिरिजापतिम् गुणनिधिम् कन्दर्पहम् शङ्करम् यो ददाति सताम् शम्भुः कैवल्यमपि दुर्लभम् फलानाम् दण्डकृद्योऽसौ शङ्करः शन्तनोतु माम्। ભાવમાં છે એ પ્રસંગ હજી ચાલી રહ્યો છે અને અંગદે જયારે રાવણને અત્યંત તીખા વચન કહ્યા ત્યારે રાવણે છેવટે અંગદની લાગણી અત્યંત દુભાવવા માટે ભગવાન રામચંદ્રજીની ખૂબ નિંદા કરી. અગુણ અમાન જાણીતે દીન પિતા વનવાસ, કે પિતા એમને વનવાસ આપી દીધો કારણ કે એનો કોઈ ગુણ નથી, એ કોઈ સન્માન યોગ્ય નથી, એને માટે પિતાને વનવાસ આપ્યો. દુઃખી કેટલા છે તારા રામ? સો દુઃખ અરુજ્યુતિ વિરહ, એ તો દુઃખ કર્યું કે પોતાના વનમાં મોકલી આપ્યો, દુઃખ ગયું નથી. યુવતીનો વિરહ, પોતાની સ્ત્રીનો વિરહ, એનું મહાન દુઃખ છે. કોની નિષિદ્ધિને મમ ત્રાસ, દિવસ રાત મારા ત્રાસથી પણ મારા ભયથી પીડાઈ રહ્યા છે. તો જેને કે બલ કરે ગર્વ તો હી ऐसे મનુજ અનેક, અને જેના બળ પર તો આ ગર્વ કરે છે. માણસો કેટલાય છે બધા, એ તો મનુષ્ય છે. ખાહી નિશાચર દિવસ નિશી મૂળ સમુજ તજી ટેક, મારા નિશાચરો છે આવા બધા તારા આવા રામ જેવા મનુષ્યને દિવસ રાત ખાતા હોય છે. તેથી શેના કોના પર તો મદાર બાંધીને બેઠેલો છે. માટે હે મૂળ આ તારી હટ છોડી દે. આ પ્રકારે જયારે આ સહન ના થયો, જયારે ભગવાન રામચંદ્રની નિંદા કરવામાં આવી, તુલસીદાસજી મહારાજ કહે છે કે હરિ કે હરની નિંદા કરવામાં આવે ત્યારે નિયમ તો એ છે કે નિંદા કરનારની જીવ જ કાપી લેવી જોઈએ, અને નહીતર કાન બંધ કરીને ત્યાંથી જતા રહેવું જોઈએ જો કઈ ના થાય તો. પણ જે નિંદાનું શ્રવણ કરે હોય પાપ ગો ઘાત સમાના, હરિ કે હરની નિંદા જે સાંભળે છે, સાંભળે તો નથી કે સાંભળવા ઈચ્છે છે. આમ નિંદા થતી હોય ને આપણે કઈ જતા ના રહીએ એનો અર્થ કંઈક આપણે પણ રસ છે એની અંદર. આમ આ રીતે હરિને હરની કે હર નિંદા થતી હોય અને જે સાંભળવા ઈચ્છે એને ગોવધ સમાન પાપ લાગે છે. અને તેથી આનો બદલો લેવા તો ઈચ્છતો જ હતો, અને અંગદ આ તકની રાહ જોઈ રહ્યો હતો કે કોઈ કે રાવણ કહે કે તું જુઠ્ઠો છે, અને તેથી પોતે સાચો છે એ પ્રકારે સિદ્ધ કરી બતાવવા માંગતો હતો. અંતિથી અંગદે તો જોરથી કટકટાટ કરીને પોતાની બે ભુજાઓ જોરથી મારી અને રાવણ પર પડી જવાની તૈયારીમાં હતો. એના બધા 10 મુકટ નીચે પડી ગયા, એના સભાસદો ભાગી ગયા, અને અંગદ એમાંના એકદમ ચીલ ઝડપથી 4 મુકટ લઈને ભગવાન પાસે મોકલી આપ્યા. અને આ બાજુ બધા વાનરો આ મુકટને જોઈને ડરી ગયા કે આ શું આવ્યું? અરે આ કે ઉલ્કાપાત થયો કે શું દિવસ ઉલ્કાપાત થયો કે પછી આ તો કે ઇન્દ્રના રાવણે કોઈ એવી મોટી શક્તિઓ મોકલી છે આપણે મારી નાખવા માટે કે આ રાહુ ને કીધું આપણે ગળી જવા માટે, એમ કરીને ખૂબ બધા વાનરો ડરી ગયા. ભગવાન હસીને કહ્યું કે આ કે રાહુ નથી, કેતુ નથી, વજ્ર નથી, ઉલ્કાપાત નથી, આ તો રાવણના મુગટ છે. અને જણાય છે કે આ અંગદે મોકલેલા છે એ પરથી રાવણની સભામાં શું થયું છે એનો અંદાજ કાઢી શકે છે. હનુમાનજીએ તરત ઝડપથી પેલા એ 4 મુગટને 2 હાથે પકડી લીધા, જે જમીન પર ના પડે ભગવાનની સમક્ષ લાવીને મૂક્યા. અને તો અત્યંત ક્રોધાયમાન થઈને રાવણે કહ્યું કે આ બંદરને પકડી લો વગેરે, પરંતુ કોઈને એને પકડવાની હિંમત ન હતી. અને એ વળી પાછો આ પ્રકારનો એમનો વાર્તાલાપ ચાલે છે. અને
જ્યારે અંગદે કહ્યું કે હું તારા દાંત તોડવામાં સમર્થ છું, પણ મને રઘુનાયકની આજ્ઞા નથી. મને માત્ર વાતચીત કરવા માટે જ મોકલ્યો છે. એથી વધારે આજ્ઞા ન હોવાના કારણે હું તારા બધા દાંત તોડવા તૈયાર છું, તારા મસ્તક તોડવા તૈયાર છું. કેવો શક્તિમાન છું. અને અત્યારે મને એટલો ક્રોધ આવ્યો છે કે કરી પણ શકું છું. મને એવું લાગે છે કે તારા બધા મોં તોડી નાખું અને આખી લંકાને ઉઠાવીને સમુદ્રમાં ડોબાડી દઉં. અત્યારે લંકા કેવી છે? પેલા ઉદુંબરના ફળ સમાન છે, ટેટા સમાન છે, જેમાં અનેક બધા જંતુઓ નિવાસ કરતા હોય છે. એ જંતુઓને એમ કે બસ અમે સલામત છીએ, કારણ કે બહારની દુનિયા જાણતા નથી. એક વાનર આવે એના બધા ફળ ખાઈ જાય, તેવી રીતે તમે બધા લંકાની અંદર છો, આ સમુદ્રને ખાઈને ઘેરાયેલા છો, માનો તમે બધા સલામત છો એમ કરનાર બધા રાક્ષસો પેલા ઉદુંબરના ટેટાની અંદર રહેનારા જીવ સમાન છો. પણ હું તો વાનર છું, ફળ ખાવામાં એકદમ નિષ્ણાત છું, માટે આ ફળ ખાઈશ, આ સાર આખી લંકાને ઉઠાવીને સમુદ્રમાં મૂકી દઈશ. આવું જયારે રાવણે સાંભળ્યું ત્યારે હસ્યો અને કહે, મૂઢ, આવું જુઠ્ઠું બોલતા તું ક્યાંય શીખ્યો? તારો પિતા વાલી તો ક્યારે આવું જુઠ્ઠું નતો બોલતો. એ જુઠ્ઠું બોલનારો હતો, પણ આવી જુઠ્ઠાણું ક્યારે નથી બોલ્યો. એટલે અંગદ કે ઓહો, તે મને જુઠ્ઠો કર્યો છે તો મારી જાતને સાચો ઠેરવીશ. તો તારી 10 જેવો જીવ ના ઉખાડી નાખું તો મને જુઠ્ઠો કહે છે. આમ અંગદે ભગવાન રામચંદ્રના પ્રતાપનું મનમાં સ્મરણ કર્યું અને અત્યંત ક્રોધાયમાન થઈને રાવણની સભામાં પોતાના પગને રોપી દીધા અને બધાને પડકાર ફેંક્યો. રાવણને કહે કે હે શઠ, જો તમારો આ પગને હટાવી શકે તો હું તને વચન આપું છું કે રામજી પાછા ફરી જશે અને હું સીતા હારી જઈશ. જો તું કે કોઈ પણ તારી સભાનો મારા શરણને હટાવી શકે તો ત્યાં હું હારી ગયો સીતા, જાનકીની પાસે હોય, રામજી પાસે જશે. હું દૂધ છું, માટે આ પ્રકારે અમારા સ્વામીને બદલે આ પ્રકારે વાટાઘાટ કરવાની કે વચન આપવાની મને છૂટ છે. રાવણ ખુશ થઈ ગયો. ઓહો, બસ માત્ર અંગદના પગને હટાવવા જેવી સરળ વસ્તુથી ભગવાન રામચંદ્ર પાસે જતા રહેતા તો બહુ મોટી ઉપદ્રવ ટળશે અને સીતા પાસે રહી જશે. તેથી રાવણ કહે કે હે વીરો, સાંભળો, આ વાનરનો પગ પકડીને એને પૃથ્વી પર પછાડો. બસ આવું જયારે સાંભળ્યું ત્યારે ઇન્દ્રજીત આદિક બલવાના, ઇન્દ્રજીત વગેરે મહાન યોદ્ધાઓ છે, જેને ઇન્દ્રને પણ જીતી લીધેલો છે. કેટલા બધા યોદ્ધાઓ તો જગભરમાં પ્રખ્યાત છે. ઇન્દ્રજીત તો છે, એ સિવાય પણ રાવણના મોટા મોટા બધા સેનાપતિઓ છે, એ સર્વત્ર પ્રસિદ્ધ છે. એક પછી એક ઉભા થયા. જેમ જનક રાજાની સભામાં શિવજીના બાણનો ભંગ કરવા માટે એક પછી એક રાજકુમાર ઉભા થયા અને કેવા નિરાશ થઈને પાછા ગયા, તેવી રીતે આ અંગદનો પગ માત્ર જમીન પરથી હટાવવા માટે એક પછી એક મોટા મોટા રાક્ષસો ઉભા થયા. ખૂબ બળ લગાવે, અનેક પ્રકારના ઉપાય કરે. પેલા ખૂબ બળ લગાવે, એના પગને હલાવવાનો પ્રયત્ન કરે, ન હાલે તો નોર ભરે, અનેક પ્રકારના ઉપાયો કર્યા અને છતાં પણ કોઈ રીતે આ અંગદના પગને એ લોકો હલાવી પણ ન શક્યા. ત્યારે શરમથી મોં નમાવીને વળી પાછા આવીને પોતાના આસન બેસી ગયા. આ રાક્ષસો એક પછી એક ફરી પાછા ઉઠે છે. આખી સભા એકવાર આવી ગઈ, શું કહ્યું તો અંગદ થાકી ગયો છે, વળી પાછા એને જ રાક્ષસો ઉઠે, તેઓ થાકી ગયો છે, લાવ હવે હલાવીએ. અને છતાં પણ અંગદજીનો ચરણ તો હાલતું જ નથી. કેવી રીતે કે કુયોગી પુરુષ હોય, ગમે તેટલો યોગ કરતો હોય, પરંતુ ભગવાનના ચરણથી વિમુખ હોય ને કુયોગી કહ્યો. તુસે મારે કહ્યું કે ગમે તો યોગ કરતો હોય, ધ્યાન કરતો હોય, સમાધિ પણ લગાવતો હોય, પરંતુ જેને ભગવાનના ચરણમાં સ્નેહ નથી એ યોગી નથી, પણ કુયોગી છે. આના માટે એને ગમે તેવી સિદ્ધિઓ પ્રાપ્ત થાય તો પણ એનો મોહ ન જાય. અને બહુ મહત્વની વસ્તુ છે કે આ પ્રકારે યોગ અને બીજી સાધનાઓથી સિદ્ધિ પ્રાપ્ત થાય, પરંતુ ભગવાનના ચરણમાં સ્નેહ હોય તો જ મોહ જાય, કે મોહ ન જતો. લોકોનો અભિમાન જતો નથી, માન મદ નથી જતો હોતો. ઘણી વાર તો આ પ્રકારની સિદ્ધિઓ મદ અને માન વધારવાની થાય છે. પણ જેવી રીતે પેલો કુયોગી પેલા મોહનું વૃક્ષ ઉખાડી શકતો નથી, ગમે તેટલો યોગ કરતો પણ
ભગવાનના ચરણ વિમુખ હોવાના કારણે મોહનું વૃક્ષ ઉખાડી શકતો નથી. તેવી રીતે આ બધા રાક્ષસો ભગવાનના ચરણ વિમુખ હોવાના કારણે આ અંગદનો પગને હટાવી ના શક્યા. અને 34માં દોહામાં કહે છે, ભૂમિન છાડત કપિચરણ ભૂમિન છાડત દેખત રિપુમદ ભાગ દેખત કોટિ વિઘ્ન તે સંત કર કોટિ વિઘ્ન તે મન જીમી નીતિ ન ત્યાગ મન જીમી ચોપડી છે ને ચોપડી બીજા બધાને માટે ને ભાન ભૂમિને છાડત કપિચરણ દેખત રિપુમદ ભાગ. અંગ્રેજીનો ચરણ છે, પગ છે, પૃથ્વીને છોડતો જ નથી. અંગ્રેજીનો પગ પૃથ્વીને નથી છોડતો. કેવી રીતે? કોટિ વિઘ્ન તે સંત કર મન જીમી નીત ને ત્યાગ. જેમ સંત મહાપુરુષો હોય એમના માર્ગમાં કરોડો વિઘ્ન આવે તો પણ એ ક્યારે પણ જેમ નીતિનો ત્યાગ કરતા હોય તેવી રીતે આ અંગદના ચરણ પૃથ્વીને છોડતો નથી. અનેક બધા રાક્ષસો આવ્યા, અનેક બધા વિઘ્નો ઉભા કર્યા, પણ એને એ બરાબર ચરણ રોપીને જ રહેલો છે. પછી આગળ વર્ણન કરે છે, કપિબલુ દેખી સકલ હિય હારે કપિબલુ દેખી સકલ હિય ઉઠાપ કપિ કે પરચારે ઉઠાપ કપિ કે પરચારે ગહત ચરણ કહ બાલી કુમારા ગહત ચરણ કર બાલી મમ પદ ગહે ન તોર ઉબારા મમ પદ ગહસિન રામ ચરણ સઠ જાઈ સઠ જાઈ સુનત ફિરામન અતિ સકુચાઈ સુનત ભય તેજહત શ્રી સબ ગઈ ભય મધ્ય દિવસ જીમી શશી સોહઈ સિંહાસન બેઠ્યો સિર નાઈ સિંહાસન બેઠ્યો સિર માનહુ સંપત્તિ સકલ ગવાઈ માનહુ સંપત્તિ સકલ ગવાઈ જગદાત્મા પ્રાણપતિ રામા જગદાત્મા પ્રાણપતિ તાસ વિમુખ કિમિલ વિશ્રામ તાસ વિમુખ કિમિલ વિશ્રામ ઉમા રામ કી ભ્રુકુટી વિલાસા ઉમા રામ કી ભ્રુકુટી વિલાસા હોઈ વિશ્વ પુનિ પાવે નાસા હોઈ વિશ્વ પુનિ પાવે નાસા તૃણતે કુલિસ કુલિસ તૃણ કરઈ તૃણતે કુલિસ કુલિસ તૃણ તાસુ દૂતપન કહું કિમિ કરઈ તાસુ દૂતપન કહું કિમિ કરઈ
पुनि कपि कही नीति विधि नाना, पुनि मानन ताहि कालु नियराना, रिपुमद मथि प्रभु सुजस सुनायो, रिपुमद यह कही चलो बालिंद्र पजायो, यह हतौन खेत खिलाई खिलाई, रोही अबही का करऊं बड़ाई, तोही अबही का करऊं प्रथम ही तासुत नय कपि मारा, प्रथम ही सो सुनि रावण भयउ दुखारा, सो सुनि जातु धान अंगदपन देखी, जातु धान अंगदपन देखी, भय व्याकुल सब भये विसेखी, भय व्याकुल सब भये विसेखी। कपि बोलो देख सकल ही हारे। આ કપિલ અંગદનું બળ જોયું કે સભામાં કોઈ પણ વારંવાર પ્રયત્ન કરવા છતાં એના પગને હટાવી સુદ્ધા શકતે નથી કે હારે સભાસદ બધાએ ખરેખર બધાની હિંમત ચાલી ગઈ કે આ તો આપણું કઈ ચાલે એમ છે જ નહીં। ઉઠા આપ કપિ કે પરચારે, ત્યારે કોઈ પણ સભાસદ સફળ ના થયા ત્યારે અંગદે રાવણને લલકાર ફેંક્યો કે તું આવી જા, જો તો ખરો કે તું મારા પગને કેવો હટાવે છે। આમ રાવણ કાંઈ ઉભો ના થયો હોત પોતાના સિંહાસન પરથી, પરંતુ અંગદ એને લલકાર્યો માટે પછી તો એનો લલકારનો ઉત્તર આપવો જ પડે। એટલે અંગદ ખાલી રાવણ દેખાડવા માંગતો હતો કે તું મોટો નિર્ભયતાનો ડોળ કરે છે, તું જેને ડરતો નથી। રામચંદ્રજી પોતાના સૈન્ય સહિત આ લંકાના દરવાજે આવીને એમણે પડાવ નાખ્યો છે અને તને એને કંઈ થતું જ નથી, તું નિર્ભય ડોળ કરે છે। અને આ એટલો મેં એને સમજાવવાનો પ્રયત્ન કર્યો તો પણ તું હંમેશા તારા બળનું અભિમાન કરે છે, ભુજ બળનું અભિમાન કરે છે। એ બધાનું અભિમાન માટે આ ડોળ છે બધો, એ પણ જરૂરી છે વ્યક્તિ માટે, ખાસ કરીને રાજા માટે જરૂરી છે કે ક્યારે પણ એને પોતાને હલકો ન પાડવો, હલકો દેખાડવા ન દેવો। ત્યાં પોતે ભયભીત છે, પોતાની અંદરની આ નબળાઈ ક્યારે પણ બહાર પાડવી જ નહીં, જે શત્રુ બળવાન બની જાય। અને એ પ્રકારે રાવણ પોતાના હૃદયમાં જે ભય હોય એ વસ્તુને જરાય બહાર નથી પાડતો, પોતે નિર્ભય હોય અને બળવાન હોય અને એને કંઈ પડી જ ના હોય એ પ્રકારનો દેખાવ કરી રહ્યો છે। તો અંગદ બતાવવા માંગે છે કે આ કહ્યું કે ચાલો મારા પગને હટાવો તો રામજી પાછા જશે, સીતાને હારી જશે। અંદરથી ખુશ થયો જ હતો, એટલે તારે સભાસદોને કહ્યું ચાલો આનો પગ હટાવ, શું કામ કર્યું નહીં તારે? એક વાણના પગને હટાવવું શું મોટી વસ્તુ છે? છતાં સભાસદોને કહ્યું કે ઓહો ચાલો આ સરસ તક આવી ગઈ છે, આના પગને પકડીને એને પછાડો। એટલે અંદરથી તું એમ માને છે કે હા જો આ થઈ જાય કામ તો ચાલો એક મોટી ઉપાધિ કરે, રામજી પાસે જતા રહે, પણ અંદરથી તો ભયભીત છે। અને તો રાવણ લલકાર્યો કે કૈલાસ ઉઠાવે ને વાતો કરે છે ને બધી, જયારે જુઓ તારા બે વાત કર્યા કરે, એક તમે કૈલાસ ઉઠાવ્યો અને બીજું મારા આ 10 મસ્તક છે એની આહુતિ આપી, બરોબર છે। તો કહી ચુક્યા કૈલાસ ઉઠાવ્યો, ભજન ઉઠાવ્યો તો ગધેડાએ કરતા હોય છે, એવી જાતને એમ કરીને હાથી તો ઉડાવી આવી, પણ છતાં પણ તો કૈલાસ ઉઠાવે એમ કરીને ખૂબ ભાઈ જાતની બધી પ્રશંસા કરે છે, બડાઈ હાંકે છે। તો ચાલ જોવું તો ખરો તારું બળ કે મારા પગમાં હટાવી શકે છે કે નહીં। આ પ્રકારે અંગદે રાવણને ઉઘાડો લલકાર કર્યો, પડકાર ફેંક્યો। ઉઠા આપ
સ્વયં રાવણ ઉઠ્યો. કપિ કે પરચારે આમ આવા કપિનો વાણનો લલકાર સામે સ્વયં ઉઠ્યો. ઉઠવું ના જોઈએ ખરેખર. ઉઠ્યો કારણ કે એને એમ કીધું મારા દીવાનો પગ હટી જાય તો ક્યાંક આખી પીડા તો ટળે. એટલે ચાલો આ બધા ભલે ના એનો પગ હટાવી શકે, હું હટાવી શકીશ. અને તો રામજી પાસે તો જશે. અને એટલા માટે ભૂલી ગયો. એટલે માણસ આવી રીતે ભયભીત જયારે હોય ત્યારે એ પોતાનો વિવેક ભૂલી જાય કે કરવું જોઈએ કે નહીં. અને તેથી પોતે પોતાના સિંહાસન પરથી ઉઠ્યો અને ગહત ચરણ અને અંદરનો પગ પકડવા ગયો. હજી પકડ્યો નથી, પકડવા ગયો. બાલી કુમારા તરત અંગદને કહ્યું, મોહ પદ ગહે ને તોર ઉવાર રાવણ, આ મારા પગ પકડે તારો ઉદ્ધાર થવાનો નથી. તો કેટલી હાંસી થઈ ને કે આ દૂત એક વાનર, આ તો બધા મારા ખોરાક છે. આવી રીતે હું કયા કરતો હતો એ વાનર અહીંયા આવ્યો છે. એની સભામાં હજારો એના બધા આટલા મોટા સેનાપતિ એના સભાસદો છે. નિડરતાથી જેમ હાથીના ટોળાની અંદર પેલો સિંહ આમ નિડરતાથી આવે તે નિડરતાથી આવેનો ઉભેલો છે, પડકાર ફેંકે છે અને રાવણ એના ચરણ પકડવા જાય છે. અને ત્યારે પછી ઉપર પેલો કહે છે કે તું તારી રક્ષા કરવા મારે ચરણ, અંગદના ચરણ પકડવાનો હેતુ શું? પોતાની રક્ષા કરવા મારે જ ને, જેથી એના ચરણ પકડીને હટાવી શકે તો પોતાની રક્ષા થાય. તારી રક્ષા કરવા મારા ચરણ પકડવા આવ્યો છું, તારી રક્ષા થવાની નથી, તારો ઉદ્ધાર થવાનો નથી. ત્યારે શું કરવાનું? ઘસીને રામ ચરણ સઠ જાય. અરે સઠ તું જા અને જઈને રામજીના ચરણ કેમ પકડતો નથી? કારણ કે અંગદને ખબર છે કે આ કે પોતાનો પ્રતાપ કામ નથી કરી રહ્યો. આ પગ મૂકતા પહેલા ભગવાન રામચંદ્રના પ્રતાપનું હૃદયમાં સ્મરણ કરીને પછી એને પણ લીધું. એ જાણે કે ભગવાનનો પ્રતાપ કામ કરી રહ્યો છે, તેથી એનાથી જ એનો ઉદ્ધાર થવાનો છે. મહત્વની વસ્તુ એ છે કે ભગવાને અંગદને કહીને મોકલ્યો છે કે તું સભામાં જઈને વાતચીત કર અને જેથી આપણું પણ કામ થાય, એનું ભલું પણ થાય, આવું કહીને મોકલ્યો છે. એટલે વારંવાર કેવી રીતે રાવણનું ભલું થાય એ પણ અંગદ વારંવાર કહી રહ્યો છે કે તું એમના ચરણ જઈને પકડ. અને વળી અંગદ એવું ઈચ્છતો પણ નથી કે રાવણ આવે ને પોતાના પગ હલાવે. એને ખબર છે કે એના પગ પોતાના પગ હાલવા રાવણ આવે ગમે તે આવે, કારણ કે રામજીનો પ્રતાપ છે ને. રામજીનો પ્રતાપ હોવાના કારણે રાવણ પોતાના હટાવી નહીં શકે એને ખાતરી છે. પણ છતાં એવી જાતનું દૃશ્ય ઉભું થાય, એવો મુકાબલો થાય અને રાવણની હાંસી થાય એવું નથી ઈચ્છતો. પોતાના દ્વારા રાવણનો પરાજય થયો અંગદ ઈચ્છતો નથી. કેમ? કારણ કે પછી ભગવાન રામચંદ્રજી માટે કોઈ યશ રહે નહીં ને. ધારો કે રામચંદ્રના હાથે રાવણ મરે તો શું, એમાં શું મોટું કર્યું તમે? જે અંગદનો પગ પણ ન હલાવી શકે રાવણને મારવાથી શું મોટી વડાઈ છે? એમ કરીને ભગવાનનો જે યશ છે, ભગવાનની વડાઈ છે ને એના પર આઘાત થયા માટે અંગદ ઈચ્છતો નથી કે રાવણ આમાં એની હાંસી થાય. એટલે પાછું મોકલવા એટલે એને સિદ્ધો કર્યો. જેવો આવ્યો ચરણ પકડવા એટલે તરત એને કહ્યું એને કે મારા પગ પકડવાથી શું થવાનું છે, જા ભગવાનને જઈને પગ પકડ. એટલે અંગદ એવું કહેવા માંગે છે જેનો રાવણ ખરેખર જો આચરણ કરે તો હિત પણ થાય અને ભગવાનનું કાર્ય પણ થાય. તે એ પ્રકારના વાક્ય બોલે છે. તું જો ભગવાનના ચરણ પકડીશ તો ભગવાન પાછા પણ જશે અને બધું બરાબર થઈ જશે. મારે ત્યાં જ ગહસીન રામ ચરણ સઠ જાય, સુનદ ફિરામ અતિ સકુચાય. રાવણે સાંભળ્યું ત્યારે ખ્યાલ આવ્યો પોતે શું કરી રહ્યો છે. પેલા જયારે પડકાર્યો ત્યારે એકદમ ઉભો તો થઈ ગયો વિચાર કર્યા વગર. આવીને એના પગ હટાવવા માટે નીચે નમ્યો પણ ખરો. પણ જયારે અંગદ અરે તું મારા પગ પકડવા આવ્યો છું, ત્યારે રાવણને ખ્યાલ હું શું કરી રહ્યો છું. અરે અને ઉપર વાર ટોણા માર્યા કે શું મારા પગ પકડીને તારું કઈ કલ્યાણ થવાનું નથી. એટલે સુનદ ફિરામ અને અતિ સકુચાય. મનો અત્યંત સંકોચ થયો, બહુ અત્યંત શર્મિંદો બની ગયો અને પાછો ફર્યો. ભય તેજ હત, તેજ હત આ રાવણનું તેજ હત થયું. અર્થાત તેજસ્વી છે રાવણ. આખી દુનિયા પોતાના પરાક્રમ માટે જાણીતો છે અને અહીંયા આગળ એનું પરાક્રમ તો કે અંગદ આગળ કંઈ જ નથી. અને આ એટલે એની મજાક થઈ. અરે એક વાનરનો દૂતનો પગ પકડવા આવ્યો,
ઉપજ બાજુ મજાક કરી એમ કરીને આ રાવણનું તેજ છે એ તેજ નષ્ટ થઈ ગયું. શ્રી સબ ગઈ, અને ખરેખર શ્રી અર્થાત બધી સંપત્તિ પણ ચાલી ગઈ, ગયું નથી, બસ ચાલી જ જવાની છે, બધી સંપત્તિ પણ ગઈ. મધ્ય દિવસ જેવી શશી સોહઈ, તો આ રાવણને કેવો નિસ્તેજ થઈ ગયો કહે છે. તો રાવણ નિસ્તેજના માટે તુલસીદાસજી મહારાજ ખૂબ સુંદર દૃષ્ટાંત આપે છે. જેવી રીતે મધ્ય દિવસ, મધ્યાહનમાં જેવી રીતે તો ચંદ્રમાં કેવો નિસ્તેજ જણા દેખાય જ કરો. ચંદ્રમાં ક્યારેક ક્યારેક આકાશમાં ચંદ્રમાં દેખાય આપણને, ગાજો બોલો ચંદ્ર અત્યારે દેખાય છે નિસ્તેજ. રાત્રે અત્યારે કેવો ચમકેલો હોય, પણ અત્યારે કેવો નિસ્તેજ. તેવી રીતે આ રાવણનું તેજ છે, પણ રાવણ પણ એવો નિસ્તેજ થઈ ગયો ભગવાનના પ્રતાપ સામે, અંગદના પ્રતાપ સામે નહીં, પણ ભગવાનના પ્રતાપ રૂપી સૂર્યની સામે આ રાવણ છે અત્યંત નિસ્તેજ બની ગયો. ટૂંકમાં અંગદની પ્રતિજ્ઞા પૂરી થઈ. ભગવાન રામચંદ્ર પ્રતાપના કારણે અંગદની પ્રતિજ્ઞા પૂરી થઈ કે કોણ મારો ચરણ હટાવી શકે. જોયું તો ખરો, સિંહાસન બેઠવું શિરનાય. રાવણ બિચારો અત્યંત સંકોચિત શર્મિંદો થઈને પાછો ગયો અને પોતાનું માથું ન હોય એને સિંહાસન પર બેસી ગયો. અત્યાર સુધી બહુ બળાશો આંકતો તો બધી બળાશો બંધ થઈ ગઈ, અને એના માથું નમાવે નહીં તો એક વાર શાંત રહ્યો નથી. જેટલી વાર અંગદે કહ્યું બરોબર એનો જવાબ હશે. અંગદ એનો મોં તોડી લે તો પેલો જવાબ આપે, તોડી લે તો પણ જવાબ આપે. આ પહેલી જ વાર શાંત થઈ ગયો, એને કશું બોલવાનું રહ્યું જ નહીં. અંગદે કહ્યું ને તારી 10 જીભ તોડી નાખીશ, જીભ તોડી નાખી અર્થાત શાંત કરી દઈશ. આમ રાવણના 10 મસ્તક છે, 10 મુખ છે, 10 જીવાળી બોલી શકે છે, પરંતુ અત્યારે કશું બોલવાનું રહ્યું જ નહીં અને બિચારો શાંત થઈ ગયો. એટલે કે અંગદનું જે ની પ્રતિજ્ઞા હતી કે તારી જીભ તોડી નાખીશ, એને કહ્યું. બિચારા બીજા બધા સભાસદો, રાવણ હજી ખરેખર તો હારી નથી ગયો કે પગ હટાવી શક્યો નથી બન્યું, પણ એના જેવું છે. બીજા બધા સભાસદો આવ્યા, એનો પગ હલાવવાનો પ્રયત્ન કર્યો, ન હલાવી શક્યા, શર્મિંદા થઈને જેમ બેસી ગયા એવી જ રાવણ બેસી ગયો, શર્મિંદો થઈને બેસી ગયો. એટલે કહ્યું કે એનું તેજ છે એ તેજ તો નિશ્ચિત થઈ ગયું, તેજ હણાઈ ગયું. માનવ સંપત્તિ સકલ ગવાય, એ જ વસ્તુ કહે છે. જાણે કે બધી સંપત્તિ ચાલી ગયા એની. કે આપણે નિસ્તેજ ક્યારે બની જઈએ? આપણો જયારે યશ હોય કે અભિમાન હોય ચાલી જાય, આપણી હાંસી થાય તો પણ મોબાઈલ તેજ જતો રહે, અને આપણી સંપત્તિ છે તો પણ મોબાઈલ તેજ જતો રહે. આમ તો આ રીતે રાવણની નું યશ અને સંપત્તિ આ બધું ચાલી ગયું. આવું કેમ થયું? રાવણ જેવો રાવણ, એના આવું થવાનું કારણ શું? એક આ વાનર સામે તો એને માટેની સમજ આપે છે તુલસીદાસજી મહારાજ કહે છે, જગદાત્મા પ્રાણપતિ રામા તાસ વિમુખ કિમી લહ વિશ્રામા. જગદાત્મા પ્રાણપતિ રામા, ભગવાન રામચંદ્રજી જગદાત્મા છે, રાવણનો આત્મા છે. પ્રાણપતિ, એ બધાના પ્રાણના પતિ છે. તાસ વિમુખ, એમને જયારે વિમુખ થઈએ જગતનો આત્મા છે, પોતાનો જ આત્મા છે. તેનો ભાવ એ છે કે આપણું વર્તન જે રહ્યું હોય, જયારે પોતાના સ્વભાવથી વિરુદ્ધ હોય, પોતાના સ્વરૂપથી વિરુદ્ધ હોય. અને આપણે વારંવાર કહીએ છીએ કે જીવનના જે મૂલ્યોનો ઉપદેશ કરવામાં આવે છે એ મૂલ્યો વાસ્તવમાં જગતની અંદર જે કાયદો કે વ્યવસ્થા છે એને અનુસરીને છે. એટલે અહિંસા, સત્ય વગેરે મૂલ્યો છે કે ભગવાનના ચરણમાં રતિ, એ પણ એક મૂલ્ય છે. ભગવાનના ચરણમાં રતિ, આ ભગવાનના ચરણની વિમુખતા એટલે ખરેખર જગતના કાયદાની વિમુખતા એટલા જ માટે કે જગતની અંદર જે કાંઈ છે બધું ભગવાનના ચરણમાં રત છે. તો જો જગતના દરેક આ તત્વોના દરેક અવયવો જે બધા કામ કરી રહ્યા છે એ બધા પરોપકારથી કામ કરી રહ્યા છે, સતત આ જગતની સેવા કરી રહ્યા છે. તો જગતના રૂપમાં ભગવાન અભિવ્યક્ત થયો છે, બધાની સેવા કરી રહ્યા છે. આ બધાની જગતનો એવો સ્વભાવ છે કે ભગવાનના ચરણમાં રતિ છે. આપણા જીવનમાં એ ન હોય એનો અર્થ એ તો કે જગતના કાર્યની વિરુદ્ધ આપણે વર્ત્યા, અને કાર્યની વિરુદ્ધ વર્તન કરવામાં તો સજા થવાની જ છે. તો સજા કેવી થાય? તેજ પણ હણાઈ જાય, સંપત્તિ પણ હણાઈ જાય. એટલે કહે છે જગદાત્મા પ્રાણપતિ રામા. એ જગતની જે નિયતિ છે, સંવાદિતા છે, ઐક્ય છે,
પૂર્ણતા એક ભગવાન રામચંદ્રના રૂપમાં આવીને એની સમક્ષ છે ને. તુલસીદાસજી મહારાજે કહ્યું રાવણ કેટલો ભાગ્યશાળી છે કે બધા ઋષિ મુનિઓએ તો સેંકડો જન્મ સુધી તપશ્ચર્યા કરતા પણ આ ભગવાનની ઝાંખી સુદ્ધા થતી નથી. એ ભગવાન સામે ચાલીને આવ્યા, ક્યાંથી ને ક્યાંથી આવ્યા. રાવણનું કેટલું મહાભાગ્ય છે ને કે ક્યાંથી ને ક્યાંથી કેટલા સંકટ હોય છે ને ભગવાન સામે ચાલીને આવ્યા. અને તો પણ કેટલો બધો કમનસીબ કે ભગવાનના ચરણો રતિ ન થઈ તો તાસ વિમુખ કિની લહ વિશ્રામા. આમ ભગવાન જે જગતનો આત્મા છે, સર્વના પ્રાણના પતિ અર્થાત જેને કારણે પ્રાણ ચાલી રહ્યા છે. ઉધમ પ્રાણ ઉન્નયતી અપાનમ પ્રત્યગસ્યતિ. ટૂંકમાં આ પ્રાણ અપાન બધું ચલાવનારા સ્વયં ભગવાન છે. એની વિરુદ્ધ જવું એટલે પોતાના આત્માની વિરુદ્ધ જવું, આ જગતના નિયમની વિરુદ્ધ જવું. તાસ વિમુખીની લહ વિશ્રામા. એને કેમ વિશ્રામ કેમ હોઈ શકે? મનમાં સંઘર્ષ રહેવાનો, મનમાં ભય હોવાનો જ, અને એવાને કેમ વિશ્રામ હોઈ શકે? ઉમા રામ કી ભ્રુકુટ વિશાલ વિલાસા હોય વિશ્વપુની પાવે નાસા. તો કદાચ પાર્વતીજીને અત્યારે પ્રશ્ન થાય કે આવું કેવું થયું? આ અંગદનો પગ ના હટી શકે, આવું નહીં કેવું? એટલે શિવજી જરા સ્પષ્ટતા કરી આપે છે. ટીકાકાર કહે છે અહીંયા કે જયારે જયારે પણ કંઈક પ્રસંગ બને કે પછી કંઈક એવું કહેવામાં આવે જે આપણને સંશય ઉત્પન્ન કે આવું કેમ બની શકે, ત્યારે શિવજી ખુલાસો કરતા છે. ઉમા રામ કી ભ્રુકુટ વિલાસા. હે ઉમા, રામચંદ્રજી છે ભગવાન, એમની ભ્રુકુટનો વિલાસ ખાલી શું છે? દેવી માટે કહેવાય છે ઉન્મેષ નિમિષો વિપન્ન ભુવનાવલી. હા, તો અનેક બધા ભુવનાવલી એટલે અનેક બધા બ્રહ્માંડ માત્ર જેમના ઉન્મેષ નિમિષોત્પન્ન. આમ આંખ ખોલે ને બંધ કરે, આંખ ખોલે એટલે આખા બ્રહ્માંડનું સર્જન થાય, બંધ કરે એટલે બ્રહ્માંડનો લય થઈ જાય, એવું છે. તમને ખબર છે બ્રહ્માંડનું સર્જન લય થતા એક કલ્પ જાય. બ્રહ્માજીનું 100 વર્ષનું આયુષ્ય હોય ત્યારે બ્રહ્માંડનો લય થાય, પણ ભગવાન માત્ર આંખ ખોલીને બંધ કરે, ખોલે એટલે આખું બ્રહ્માંડનું સર્જન થયું, બંધ કર્યું એટલે લય થઈ ગયો. ટૂંકમાં બ્રહ્માજીના 100 વર્ષ ભગવાન એક ખાલી પલકાર એવું થઈ ગયો. બ્રહ્માજીનું એક દિવસ એટલે આપણા આ બાજુ વર્ષ, એટલે એમનું વર્ષ ને 100 વર્ષ તો કેટલા ગણતરી બહાર છે. એવા ભગવાનને એક પલકારની અંદર એટલે કહ્યું ઉમા રામ કી ભ્રુકુટ વિલાસા. એમાં સાંભળો, આ રામચંદ્ર જે ભગવાન ભ્રુકુટનો વિલાસ હોય વિશ્વ, સમગ્ર વિશ્વની ઉત્પત્તિ થાય, ઉની પાવે નાસા, અને ઓલી પાછા નષ્ટ પણ થઈ જાય. તૃણ તો કુલિસ તૃણ કરાઈ. અરે અંગદ એવા વાગરમાં આટલું બળ ક્યાંથી આવી ગયું? તૃણ તો એ કુલિસ, એ તૃણ છે ને એને વજ્ર બનાવી દે. તો અંગદ એટલે વાનરો જ અત્યારે એ તૃણ સમાન છે, વજ્ર બની ગયા. કુલિસ તૃણ કરાઈ. રાવણને સભાસદા વજ્ર સમાન છે, બધા તૃણ સમાન બની ગયા. આ બધો ભગવાનનો પ્રતાપ છે. તાસ દૂત પણ કહું કેવી ડરે? આમાં ભગવાન દૂત હોય એ ભગવાનના દૂતની પ્રતિજ્ઞા છે, કેમ ટાળી શકે? એટલે આપણે કોના પ્રતિનિધિ છે બહુ મહત્વનું છે. જેટલા મોટાના પ્રતિનિધિ હોય એટલું આપણું પણ જોર વધે ને. આપણું કશું ના હોય એમનું જોર, પણ એમનું જોર અનુભવ આપણે પ્રાપ્ત થાય. અત્યારે અમેરિકાનો પ્રતિનિધિ આવતા આમ બહુ જોર છોરથી બોલ્યો, ભારતનો પ્રતિનિધિ વિચાર નમ્રતાથી બોલે ને એવું કરે. આપણે વિદેશ જઈએ ત્યારે પેલો આવે ને જ્યાં અહીંયા આપણા દેશમાં તોય પણ આમ એવી રીતે આમ વાત કરે જાણે એનો મોટો અધિપતિ ના હોય. ક્લિન્ટન અહીંયા હિન્દુસ્તાનમાં આવે, બિચારા વાજપેયી અમેરિકા જાય, છાપામાં 10મા પાને કરે ઉલ્લેખ આવે તો આવે. અહીં તો ક્લિન્ટન આવ્યો તો 1 મહિના પહેલા રોજ છાપાનો ત્રાસી ગયા આપણે વાંચીને. એટલે પેલો કે લક્ષ્મણ કે ભાઈ આજે શું કરે તું? પેલા એક જણ છાપું વાંચતો હતો, 2 મહિના જૂનું છાપું. આવું છાપું કેમ કે જેને થોડું ફેરફાર તો વાંચવા મળે. આ છેલ્લા મહિનાથી તો આઈનું રાડા કરે છે. ક્લિન્ટન આવ્યો ને ગયો ને અહીંયા એ નથી આવ્યો હજી. એના આવતા પહેલા એનો પેલું જાસૂસ આવે, ફલાણ આવે ને આવું છે. એટલે તમે કોના પ્રતિનિધિ છો? તાસ દૂત. આ અંગદ કોના દૂત છે? એ અંગદ સ્વયં પોતાના બળથી ગયો હતા, કઈ ના થયો હોત. ભગવાનના પ્રતાપને ચરણમાં રાખીને ગયો છે. અંતેથી તાસ દૂત પણ કહું કે મીટર રહી. આવા ભગવાનનો જે દૂત હોય એની પ્રતિજ્ઞા કેમ ટળી શકે? એના માટે આ રાવણ કે કોઈ પ્રતિજ્ઞા ન ટળી શકે. હે હું કોઈ પ્રકારનું આશ્ચર્ય નથી.
उमान कछु कपि कई अधिकाई प्रभु प्रताप जो कार ही खाई। और हनुमानजी वखते बनेલું હનુમાનજી શું પ્રતાપ દેખાડ્યો, આખું વન ઉજાડી નાખ્યું, લંકાબાઈને ભસ્મ કરી નાખી, તો શું આ વાનરનો પ્રતાપ છે? ઉમાને કશું કપી કઈ અધિકાય, ઉમા કપી અર્થાત વાનરને કોઈ અધિકાય નથી, આ મહાનતા નથી. પ્રભુ પ્રતાપ જો કાળ હી ખાઈ, આ પ્રભુનો પ્રતાપ છે જે કાળને પણ ખાઈ જાય અને માટે આવું થઈ રહ્યું છે. આવું થયું પછી પુની કપી કહી નીતિ વિધનાના. આવું જયારે રાવણ તેજ હત થયો, શ્રી હત થયો, ત્યારે એનામાં નમ્રતા આવી હશે એવું માની લીધું અંગદે. હવે એક સાંભળવા તૈયાર, તે સાંભળતો જ નહોતો, એ કાનમાં લે જ નહીં. ટૂંકમાં સાંભળે એટલે શું, કાને ના ધરે. બસ તમે ગમે તે કહો એ કાને ધરે છે અત્યાર સુધી, પણ હવે બોલતો બંધ થઈ ગયો છે, માટે હવે એક સાંભળશે એવી અંગદની અંદર આશા જન્મી. માટે પુની કપી કહી નીતિ વિજ્ઞાના, અને ત્યારે હવે સારો સમય છે માનીને અંગદે અનેક પ્રકારની નીતિ કહી કે રાજનીતિ શું હોવી જોઈએ, તારે કેમ વર્તવું જોઈએ, તારું પોતાનું કલ્યાણ શેમાં છે, આ પ્રકારના વર્તનથી તું કેવી રીતે તારું હિત કરી રહ્યો છું, અને આખા રાક્ષસ કુળને માટે તું ભય જન્માવી રહ્યો છું, એમ કરીને આ રાજનીતિની ઘણી બધી વાતો અંગદે રાવણને કહી. માન હતા પૂરો સાંભળે ખરો પણ જરાય માને નહીં. માન હતા કેમ? કાલુ નિયરાના, કારણ કે કાળ નજીક આવી ગયો છે. વિનાશ કાલે વિપરીત બુદ્ધિ, રાવણ વિનાશ કાલે વિપરીત બુદ્ધિ, વિનાશ કાળ જયારે આવે ત્યારે વિપરીત બુદ્ધિ વિપરીત થઈ જાય. તેથી કાલ નિયરાના, કાળ નજીક આવી ગયો છે રાવણ માટે આ નીતિ કહી અને હિતની વાત કહેતો પણ એ માનતો નથી. આગળ કહે છે પોતે તુલસીદાસ મહારાજ, કાલ દંડ ગહી કાહુ ન મારા, હરે ધર્મ બલ બુદ્ધિ વિચારા. કાળ જરા આવે ત્યારે આ ધર્મ બુદ્ધિ બળ બધી વસ્તુ ચાલી જાય. રિપુમદમાંથી પ્રભુ સુજસ સુનાયો. તો અંગદે આ તક જોઈ કે હવે રાવણ સાંભળે છે, અનેક પ્રકારની નીતિ સંભળાવી. ત્યાર પછી પ્રભુ સુજસ સુનાયો, ભગવાનનો સુયશ, આ તો ભક્તો કરવાના જ, ભગવાનનો સુયશ એને સંભળાવ્યો. કંઈક એનું કલ્યાણ થાય, કંઈક કાનમાં જાય, કંઈક હૃદયમાં પલટો આવે, કંઈક એની બુદ્ધિ બદલાય, કંઈક કલ્યાણ થાય. રિપુમદમાંથી આ પ્રકારે પોતાના સૈન્ય દુશ્મન છે અને મદ, રાવણના મદનું બંધન કરી નાખ્યું. હનુમાનજી કરતા હોય પણ અંગદે તો હદ કરી નાખી. હનુમાનજી તો કર્યું જ, છતાં પણ આ તો સીધો લલકાર આપો. હનુમાનજી તો પેલી પૂછડી બાળીને લંકા ચાલી ગયા, ભયંકર નુકસાન કર્યું, શંકા જ નથી. ભયંકર મને તો ઉપદ્રવ મહાન કર્યો. અંગદ એવો કોઈ મહા ઉપદ્રવ નથી કર્યો, ખાલી રાવણના દીકરાને મારી નાખે આવતા આવડે એટલું કર્યું. પરંતુ છતાં સામે મોય ઉભો રહ્યો, સામે છાતી ઉભો રહ્યો અને આ રીપુ મદ નથી, આ રાવણ મદ છે અને મંથન કરી નાખ્યું. યહ કઈ ચાલ્યો વાલી નૃપજાયો, અને એ વાલીનો નૃપજાયો એટલે વાલી તને જે છે અંગદ આટલું કહીને ગયો, પાછો કહીને ગયો. હતો ન ખેડ ખેલાય ખેલાય, તોય અબહિકા કરો બળાઈ. જોજે ને રણ મેદાનમાં જોઈ રહીશ તને. અત્યારે હું કઈ કરી શકું એમ નથી, અત્યારે દૂત બનીને આવ્યો છું અને મને આટલી માત્ર મેન્ડેટ અથવા આટલી આજ્ઞા કરવામાં આવી છે કે મારે વાતચીત કરવી, એથી વધારે ન કરવું. અને આ તો આજે કર્યું તો તમે જુઠ્ઠો કરો માટે મારી જાતને સાચું ઠેરવા કરો. એવું છે ને, અંગદ આવું પણ ના કર્યું હોત, આવું પોતાના પગ આમ રોપીને આવું બધું દેખાવ ન કર્યો હોત, પણ રાવણે કહ્યું કે હું જુઠ્ઠું બોલતા જાણી શક્યો. તારો બાપ તો કે આટલું જુઠ્ઠું નથી બોલતો. એવું કે તારા બાપે જુઠ્ઠું તો બોલતો હતો, આખી દુનિયામાં જઈ જઈને કહેતો હતો કે મેં રાવણને કાંખમાં રાખ્યો. શું વાત કરે છે? હા તો એટલે તારો બાપ જુઠ્ઠું તો બોલતો, આવું નતો બોલતો જુઠ્ઠું. એટલે કે તમે જુઠ્ઠું કહો છે ને, જો હું તને મારી જાતને સાચું ન કરું તો તું મને લવાડ કહે છે એમ કરીને. હવે લવાડ ક્યાંથી કરતો હતો એવો શબ્દ વાપરે છે. એટલા માટે પોતાની સચ્ચાઈ સ્થાપિત કરવા માટે એને આ કર્યું. એટલે નહીતર જો પોતાને આજ્ઞા કરવામાં આવી છે બહાર કશું પણ કરે તો દંડ થાય, સુગ્રીવ ખબર લઈ નાખે. હનુમાન એટલે કહ્યું ને અંગદ રાવણને કે આ દૂતરામ મોકલ્યો હનુમાનજી તો કઈ સુગ્રીવનો એક ફેરા કરનાર, આટા ફેરા કરનાર નોકર છે. તું જેના પરાક્રમને આટલી વાતો કરે, હનુમાન કોણ છે?
સુગ્રીવનો આટા ફેરા કરવાનો નોકર છે, ખાલી એને અહીંયા સંદેશો આપવા માટે મોકલ્યો હતો. એને ખરેખર હવે લંકા બાળી નાખી, આવું બધું કર્યું કે અમે તો એને કહ્યું નતું. એટલે એવું મને લાગ્યું. હા, એ આવીને છુપાયા કરતો હતો. એ સુગ્રીવ મળતો જ નહોતો, કારણ કે પોતાને આજ્ઞા ઉપરાંત એને કર્યું માટે અત્યંત ભયભીત હતો, માટે મોબાઈલ નહોતો. હવે મને ખબર પડી એમ કરી કરીને તો જતા જતા અંગદ કહી જાય છે, હતો ખેત ખેલાય ખેલાય, આ રણ મેદાનમાં તને ખેલાય ખેલાય, ટૂંકમાં તને મારતા મારતા રમત કરતા કરતા મારીશું. એવું કહેવાય છે, બિલાડી ઉંદરને મારે ને ત્યારે રમાડતા રમાડતા મારે. ટૂંકમાં આવી ક્રૂરતા બતાવે, સીધો ઝપટ મારી ના નાખે. આમ સામાન્ય નિયમ તો એવો છે કે યુદ્ધની અંદર પોતાનો શત્રુને વધ જ કરી નાખવો જોઈએ, યુદ્ધ તક મળી તો. પણ ઘણા લોકો એવું કરે, બહુ બળવાને જાણે છે કે આનાથી થવાનું નથી. ઘણી વાર પેલા હેવી વેઇટ બોક્સિંગ વગેરેમાં આવતા હોય છે, એમાં પેલો એકદમ નબળો હોય, એકદમ બળવાનો હોય ને બીજો નબળો હોય ને, એને ખબર છે કે આ કંઈ કરી શકવાનું નથી, એટલે બહુ ક્રૂરતાથી એને મારીને પછી તક આપે. એટલે પેલો વળી આવે, વળી પાછું મારે. હવે એમ કરતા કરતા ખેલાય ખેલાય આમ કરીને તને રણ મેદાનની અંદર આવી રીતે ટઠળાવી ના મારું તો જોઈ નહીં તો અબહિકા ખરો બઢાઈ. અત્યારથી મારી મોટી વડાઈ કરવાનો અર્થ શું? અત્યારે મારે કે બણગા ફૂંકવાનો અર્થ નથી, પરંતુ જો તને રણ મેદાનમાં ન કરો તો તું જોજે. એમ કહીને જતો રહ્યો. આવું કહીને અંગદ જતો રહ્યો. રાવણ બિચારો એકદમ એનો નિસ્તેજ બની ગયો છે, હાંસી થઈ છે એની, શર્મિંદો બની ગયો છે, મોં નીચું કરીને આસન પર બેસી ગયો છે. અને તે જ પેલા વગર સમાચાર આપે, પ્રથમ હિતાસુ તને કપી મારા. આમ તો અંગદ જયારે પ્રવેશ કર્યો તો પહેલો જ રાવણના એક પુત્ર સાથે એને મુકાબલો થઈ ગયો, એને મારી નાખ્યો. એને હજી રાવણને કોઈ કહ્યું નથી, હવે કહ્યું. અત્યારે રાવણ કરી શકે એમ નહીં ને. જો પહેલા કહ્યું તો કોણ એની સાથે કોણ હતું, તમે લોકો શું કરતા હતા, કોણ તમારે બતાવો એમ કરીને સજા કરે. પોતાના પુત્રનું રક્ષણ ન કરવા માટે જે સમાચાર આવે એને જ ધબી નાખે પહેલા કે તું શું કરતો હતા. એવું કહે ને, આવું તો તું શું કરતો હતો. પેલો મોટો ભાઈ આવે ને કે જો ભૈયા નાના મેં પેલા મારે આમ કરે કે તું શું કરતો હતો, લપડાટ મારે. એવી રીતે પેલા રાવણના પુત્રના મિત્રો આવીને એને એવું કહે કે ભાઈ આપનો પુત્ર મરાયો અંગદના હાથે, તમે શું કરો. તો અત્યારે બીજું કઈ બોલી શકે એમ નથી. માટે શોષ નિરાવન ભય દુખારા. અત્યારે રાવણ સાંભળી રહ્યો, બહુ દુઃખી થયો. પોતાના પુત્રનો આવી રીતે વધ થયો છે, ખૂબ દુઃખી થયા. જાત ઉધાન અંગદ પણ દેખી, ભય વ્યાકુલ સો ભય વિશેખી. જાત ઉધાન રાક્ષસો અંગદ પણ દેખી. આ અંગદ આવું કહીને ગયો ને એટલે આ કરશે પાછો. અત્યારે જોયું કે અંગદ જે કહેશે કરે છે. એને પોતાનો પગ રોપ્યો અને કોઈ હટાવી ના શક્યો. હવે ભાઈ કહીને ગયો છે રાવણ આવી રીતે વનાને મારીશું. બધા રાક્ષસો ભયભીત થઈ ગયા આ કરવાનો. એટલે જાત ઉધાન અંગદ પણ દેખી. આ રાક્ષસ અંગદનું પણ જોયું, પ્રતિજ્ઞા જોઈ. ભય વ્યાકુલ સૌ ભય, બધા બિચારા ભયથી વ્યાકુળ થઈ ગયા. ભયભીત તો છે, તુરંત વાનર આવ્યો તો બહુ બધું કરી ગયો હતો. બધા ભયભીત તો હતા જ. અત્યારે રાવણ છે ને બહુ શેખી કરતો હતો. અરે એમના સૈન્યમાં કોઈ છે જ નહીં, એક વાનર હતો, એના સિવાય કોઈ નથી. ચિંતા ના કરો. બાકી આ જામવાન તો બુઢો થઈ ગયો છે, એના સુગ્રીવ શું કરી લેવાનો છે, એના વિભીષણનો ડરપોક છે ને એમ કરી કરીને આ બધા હાંસી ઉડાવ્યો. એટલે આ બધા રાક્ષસોને એમ કે ભાઈ એમના સૈન્યમાં હનુમાનજી સિવાય બીજું કોઈ બળવાન છે નહીં, મને જોઈ લઈશું. પણ આને જોયો પાછો. તેથી આ તો જોયું કે રાવણ ખોટું જ કહે છે આપણને. ટૂંકમાં આ વાનરનું પરાક્રમ જયારે જોયું ત્યારે લાગ્યું કે આ તો પેલાની વાત બરોબર, રાવણની વાત બરોબર નથી. એક પેલો હનુમાન, આ બીજો અંગદ, અને હવે તો કેટલાય હશે. તેથી વિશેષ કરીને બધા ભયભીત થઈ ગયા. આગળ દોહામાં કહે છે, रिपु बल धर शिहर शिकपी, रिपु बल धर शिहर शिकपी, बालित नय बल पुंज, बालित नय बल पुंज, पुलक शरीर नयन जल, पुलक शरीर नयन जल,
गहे राम पद कंज, रहे राम पद कंज। રીપુ બલ હર્ષી કપી. આમ રીપુ અથવા શત્રુના બળને બરોબર રગડીને હર્ષી કપી. અંગદ ખૂબ હર્ષિત થયો, ખૂબ આનંદ થયો અને હર્ષમાં આવી ગયો. બાળી તનય બલપુંજ. બાલીનો પુત્ર છે ને, વાલિદનો તો બળ પ્રસિદ્ધ હતો. આ વાલીનો પુત્ર એના જેવો પરાક્રમી છે. બાળી તનય બલપુંજ. આ બળના પુંજ સમાય આ વાલીનો પુત્ર અંગદ છે. એ પેલા શત્રુના બળને રગડીને ખૂબ ખુશ થયા. પુલક શરીર નયન જલ. એના આશરે રોમાંચ છે, આંખોમાં આંસુ આવી ગયા. ઓહો, ભગવાનની શું કૃપા છે. તો ગયો ત્યારે પણ ખુશ થઈને ગયો હતો. જયારે ભગવાન મોકલો ત્યારે ખુશ થઈને એટલા માટે ગયો કે પોતાની ભગવાન રામના દૂત તરીકે વર્ણી થઈ એટલે ખૂબ ખુશ થઈ ગયો. હનુમાનજીને એ જાતનો એ લાભ મળ્યો હતો, એ મહત્વ મળેલું. રામનો દૂત એટલે શું? તો હનુમાનજીને તો એ જાતનો એ તક મળી હતી, પણ પોતાને પણ આ પ્રકારની તક મળી. પોતાને પણ આવી મોટાઈ મળી કે ઓહો, મને રામનો દૂત નિયુક્ત કરવામાં આવ્યો. અને તો એની ખૂબ ખુશી થઈને ગયો. હવે આવ્યો ત્યારે ખૂબ ખુશી થઈને આવ્યો કે જે હેતુથી પોતાને મોકલવામાં આવ્યો હતો એ હેતુ બરાબર પાર પડ્યો. કે ચાલો વાતચીત કરવા માટે મોકલેલો, તો વાતચીત તો કરીને આવ્યો કે બીજું થયું નહીં. જો કે રાવણ કઈ માન્યો નહીં, તો રાવણ ના માને તો કઈ વાંધો નહીં, પરંતુ એનો બળ એને નિસ્તેજ તો કરી જ નાખ્યો. એના બળને બળ વગડી નાખ્યું. અંતેથી ખૂબ ખુશ થઈને આવ્યો. રહે રામ પદ કંજ. આવ્યો, સાંજ પડી ગઈ. ટૂંકમાં આખો દિવસ સભામાં ગયો. સવાર ગયો હશે, આખો દિવસ સભામાં ગયો. સાંજ પડી પાછો આવ્યો અને ભગવાનના ચરણ પાસે આવીને ભગવાનના ચરણ મસ્તકમાં આવ્યું. ભગવાનના ચરણ પકડી લીધા. આમ આ રીતે રાવણની સભાનો કે અંગદ સંવાદનો પ્રસંગ પૂરો થયો. બીજો પ્રસંગ આવે છે મંદોદરી. વળી પાછું રાવણને સમજાવે છે. અત્યારે 3 વાર મંદોદરી રાવણને સમજાવી ચૂકી છે. ચોથી વાર ફરી રાવણને સમજાવે છે. બે પ્રસંગ શરૂ થાય છે. તો દોહામાં કહે છે આગળ, સાંજ જાણી 10 કંધર, સાંજ ભવન ગયે બિલ ખાઈ, ભવન ગયે બિલ મંદોદરી રાવણ હી, મંદોદરી રાવણ હી, बहुरी कहा समझाए, बहुरी कहा समझाए. સાંજ જાની 10 કંધર. રાવણજી કે સાંજ પડી ગઈ છે. ભવન ગયે બિલખાય. બિલખાય બહુ ઉદાસ થઈને પોતાના ભવનમાં ગયો. મંદોદરી. રાવણે રાહ જોઈ રહી છે. મંદોદરી રાવણ હી બહુરી કહા સમજાય. બહુ એટલે ફરી રાવણને વળી પાછો મંદોદરીએ સમજાવવાનું શરૂ કર્યું. મંદોદરી જાણે છે કે કોઈને માનતો નથી. અત્યારે સમજાવી ચૂકી છે, જરાય સાંભળ્યું નથી, ઉલટી એની મુશ્કેલી કરી છે. જયારે જયારે કોઈ રાવણને સમજાવવા આવે, મંદોદરી ત્યારે સામાન્ય રાવણ અપમાન કરીને મોત તોડી નાખે ને એને ફેંકી દે. જે વિભીષણે સમજાવવાનો પ્રયત્ન કર્યો, તરત લાત મારીને હટાવી દીધો. એ સિવાય પણ પ્રહસ્ત વગેરે લોકોએ એમને સમજાવવાનો પ્રયત્ન તરત અપમાનિત કરી નાખ્યા. કોઈ એને સમજાવવા આવે કે તું શત્રુને શરણાગત થા, તું ભગવાનને શરણ થા, તું સીતાજીને પાછા મોકલી દે, અથવા તું જે ખોટું કરે એવું કહેનારો એને મળે કોઈ કે તું કર્યું તો ખોટું કરી રહ્યો છે, એવું સહન ના કરી શકે. એક મંદોદરી અપવાદરૂપ છે. મંદોદરી તમાશા નથી માર્યા, લાત નથી મારી, ફેંકી નથી દીધી, કોઈ ઉડાવી છે ને, ટૂંકમાં ઉડાવી, વાત ઉડાવી દે, જે કે વાત ઉડાવી દે. પણ મંદોદરી જેવું અત્યારે ઉદાસ છે અને માટે એક સાંભળશે એવું મંદોદરીની અંદર આશા બેઠી. જાણે છે કે આ કોઈની વાત માનતો નથી, છતાં પણ મંદોદરી ફરી પ્રયત્ન કરે છે, આગળ કહે છે, કંત સમુજી મન તજ હુકુમતી, કંત સમુજી મન તજ હુકુમતી, સોહન સમર તુમહી રઘુપતિ, સોહન સમર તુમહી રઘુપતિ.
रामानुज लघु रेख खंचाई, रामानुज लघु सो नहीं नागे असि मनुसाई, सो नहीं नागे पिय तुम ताहि जितब संग्रामा, पिय तुम ताहि जाके दूत केर यह कामा, जाके दूत केर यह कौतुक सिंधु नाहि तव लंका, कौतुक सिंधु नाहि तव आयौ कपि के हरि असंका, आयौ कपि के हरि रखवारे हति बिपिन उजारा, रखवारे हति देखत तो ही अच्छते ही मारा, देखत तो ही अच्छते ही मारा। जारि सकल पुर की नहीं, जारि सकल पुर की नहीं छारा, जारि सकल पुर की नहीं छारा। कहाँ रहा बल गर्व तुम्हारा, कहाँ रहा बल अब पति मृषा गाल जनि मारहु, अब प्रति मोर कहा कछु हृदय विचारहु, मोर पति रघुपति नृपति जनि मानहु, पति रघुपति नृपति जनि अग जगन्नाथ अतुल बल जानहु, बान प्रताप जान मारीचा, बान प्रताप जान मारीचा। तासु कहा नहीं माने नीचा, तासु जनक सभा अगणित भुव पारा, जनक सभा रहे तुम बल अतुल विशाला, भंजु धनुष जानकी बियाही, भंजु धनुष जानकी तब संग्राम जितेउ किन ताहि, तब संग्राम सुरपति सुत जानई बल थोरा, सुरपति सुत जानई बल थोरा। राखा जियत आँखि गही फोरा, सूपन खाके गति तुम देखी, सूपन खाके तदपि हृदय नहीं लाज बिसेखी, तदपि हृदय नहीं। મંદોદરીની આ પદ્ધતિ અત્યારે હવે અપનાવી છે એ ભગવાનનો યશ કેની સંભળાવે છે. ભગવાનના દૂતનું પરાક્રમ અને ભગવાનના યશ, ભગવાનનું પરાક્રમ. ટૂંકમાં મંદોદરી રાવણને ભગવાનનું પરાક્રમ સંભળાવે, એમ કે આખું રામચરિત સંભળાવે છે અને કહે છે કે તું એમની સાથે ક્યાં વૈર કરે છે. કંદ સમુજ મને તજ હુકુમતી,
હે કંદ, હે કાંત, હે પ્રિયતમ, સમુજી મને મનમાં સમજીને તજે હું કુમતી, આપને આ કુમતીનો ત્યાગ કરો. ટૂંકમાં આપણે આ કુમતી, આ મતી નથી આપની, પરંતુ તો મંદોદરી આટલી હિંમત છે કહેવાની કે આ કુમતીનો ત્યાગ કરો. હવે મંદોદરી જે પ્રકાર વર્ણન કરી લાગે છે કે મંદોદરી બધી ખબર છે, આ સભામાં શું થયું ને બધી ખબર છે. આ ટેકાકારો સમજાવતા હતા કે મંદોદરીની પણ બધી દૂતીઓ છે. પેલા રાવણના દૂત આવે તો મંદોદરીની પણ ટૂંકમાં એની પણ બધી ગુપ્તચરીઓ કે જે હોય છે. અને એટલા માટે લંકામાં જ્યાં પણ જે ચાલે બધાથી બરોબર વાકેફ રહેતી હોય છે. તો અત્યારે પણ રાવણની સભામાં જે વાર્તાલાપ થઈ ગયો, એક એક વાત મંદોદરી જાણતી લાગે છે. અને એટલા માટે એ કહેશે બધું. તો અંગદ દ્વારા રાવણનો પરાભવ થયેલો છે, રાવણની હાંસી થઈ છે, એ બધું જાણે છે. અને અત્યારે ઉદાસ થઈને આવે એ પણ જાણે છે. અને એની કશું અત્યારે બોલી શકે એમ એ પણ જાણે છે. બાકી આગળ તો હંમેશા જવાબ જ આપે. પેલો કહે ને કહે જો આવે મર કટકટકાઈ, મંદોદરી એમ કે જોતા નથી કે આપણે દુશ્મનનું સૈન્ય અહીં આવી ગયું તો કે સારું છે. જો પહેલા એને કહ્યું કે જયારે પેલા સમુદ્ર પહેલી પાર આવી ગયા ત્યારે મંદોદરી સમજાવેલા, સમુદ્ર ના પાર આવ્યા ત્યારે મંદોદરી સમજાવેલા, રાવણ હનુમાન જ્યાં કહી ગયા ત્યારે સમજાવેલા, સમુદ્રને પહેલી પાર આવી સેના ત્યારે સમજાવેલો, સમુદ્ર આ પાર આવી ત્યારે સમજાવેલો, ચોથી વાર સમજાવે છે. પેલો શું કે જો આવે મર કટકટકાઈ, મંદોદરી શું ચિંતા શું કામ કરે છે, આ મરકટ લોકો સૈન્ય આવશે તો બહુ સારું. જે વિચારે નિશિત રખાય, આ બિચારા મારા નિશાચો રાક્ષસો ભૂખ્યા છે અને મારા ટાઈમમાં ખોરાક સામે સારી ના આવે તો સારું છે, એ લોકો ખાઈને જીવી શકશે. કંપ એ લોક જાગી ત્રાસા, તો શું છે એની ચિંતા કરે છે. જેના ભય ત્યાં લોકપાલ કાપી રહ્યા છે. તા સુનારી સભી તો બળી હાંસા, અરે જેના ભયથી લોકપાલ કાપે છે હું અને મારી પત્ની તું ભયભીત છે, એ બહુ હાંસીની વાત, એવો આશ્ચર્યની વાત છે, હસવાની વાત છે. જાણ્યો પ્રિયા તોય ચતુરાઈ, એ બીજી કહ્યું મોર પ્રભુતાઈ, પણ હે પ્રિયા તારી ચતુરાઈ જાણું છું, આમ કે મારી મોટાઈ જ કહી રહી છે એમ કહે ને વાત ઉડાવે. મંદોદરી જાણે કે અત્યારે આવું કશું કહેવાની હિંમત નથી, કારણ કે આ પેલો વાનરા કર્યું છે એટલે એનો ખોરાક છે તો કહી જ ના શકે. મંદોદરી કહેશે કે હવે તમે કુમતી છોડી દો, અત્યારે હવે છેલ્લો સમય આવી ગયો છે, હવે કોઈ તક આપણી પાસે છે નહીં અને આ બહુ ગંભીર સ્થિતિ છે, તમે એને આવી રીતે અલ્પ ના માનશો, આ ગંભીર છે. અને તેથી હવે માત્ર બળાશો આંકી આંકીને ખાલી આંખી તમારી પોતાની જાત છેતરો નહીં. ટૂંકમાં અત્યાર સુધી તમે પોતાની જાત છેતરતા આવ્યા છો અને બીજાને છેતરતા આવે છે, ભાઈ બંધ કરી દો. સોહ અને સમર તમારી રઘુપતિ, આ સમરાંગણની અંદર રઘુપતિની સમય કઈ તુલના કરી શકો એમ છો? ક્યાં રઘુપતિ ને ક્યાં તમે? આવી રત્નાને પ્રસ્તાવ મૂકે, આ છે ઉપક્રમ. સોહ અને સમર તુમહી રઘુપતિ, તમારી અને આ રઘુપતિ વચ્ચેનો આ સંગ્રામ છે એ શોભાપ્રદ નહીં તમારા માટે, કારણ કે તમારી કોઈ તુલના જ નથી. તો કેમ તુલના નથી? એટલે કહે છે જાણે મંદોદરી કે ક્યાં સૂરજ અને ક્યાં પેલો આગિયો, આગિયો જોઈને સૂરજ સામે લડવા માંગે તો એની શું કઈ એ શોભા છે? કેવું હાંસી, કેવું છે તો કે ખરેખર કોઈને પણ હસવું આવે એવું છે ના બોલો, એવી તમારી આ ચેષ્ટા છે. તમે રામચંદ્ર સાથે યુદ્ધ કરવા તૈયાર થયા છો, આટલી હાંસી થયા છતાં એ ખરેખર કોઈ હાસ્યાસ્પદ ચેષ્ટા છે. હાસ્યાસ્પદ કેમ છે કે છે રામ, પછી એક પછી એક બધા કાંડની કથા કહે છે સંક્ષેપમાં. રામાનુજ લઘુ રેખ અને ખેંચાઈ, સોય અહીં નાંગ્યું અસીમ અનુસાઈ, તમારો પુરુષાર્થ જોયો, તમારો પરાક્રમ જોયેલું. તો ત્યાં તુલસીદાસજી મહારાજે કહ્યું નતું, પણ અહીં કહી રહ્યા છે કે લક્ષ્મણજી એક પેલી નાનકડી રેખા ખેંચી, એ પાર કરવાની તમારી હિંમત નથી. બાકી એક તો તમારી હિંમત તો જાણીએ જ છે અમે કે રામ લક્ષ્મણ હતા ત્યારે તો સીતાને લઈ આવવાની હિંમત હતી જ નહીં, અને એટલા માટે કપટ કર્યું, અને કપટ મૃગથી રામને કપટ કરીને પેલી બાજુ મોકલી ગયા. એક લક્ષ્મણ રહ્યા તો તમારી જવાની હિંમત નહોતી. તો લક્ષ્મણ ગયા ને એવડો તમે કપટ કરીને લક્ષ્મણને મોકલી આપ્યા, ત્યારે લક્ષ્મણે એક રેખા કરી. આ વર્ણન તે વખતના પ્રસંગમાં નહોતું, તો અત્યારે કહે છે મંદોદરી કે લક્ષ્મણે એક નાની રેખા ખેંચી, એ રેખા ઓળંગવાની પણ હિંમત નહોતી.
એટલા માટે સાધુના વેશમાં ગયા અને સીતાજીને રેખાની બહાર કાઢ્યા અને પછી આ શું તમારું પરાક્રમ જોઈ લીધેલું છે. રામાનુજ, રામજીની વાત જ શું કરીએ, આ રામાનુજની લેખા છે. ટૂંકમાં રામચંદ્ર આ અનુજ અર્થાત નાના ભાઈ છે, એમણે એક નાની રેખા ખેંચી, એ રેખો ઓળંગવાની તમારી હિંમત નહોતી. તો પછી રામચંદ્ર સામે યુદ્ધ કરવાનો પ્રશ્ન ક્યાં રહ્યો? શું નહીં ના ગયું અસીમ અનુસારી. એ લોકો આ સમુદ્રને ઓળંગીને આવી ગયા, તમારી એક રેખા ઓળંગવાની પણ તમારી પરાક્રમ નથી, તમારી હિંમત નથી, આ તમારો પરાક્રમ છે. તો આવા રામચંદ્ર સાથે વૈર કરવું એ કુબુદ્ધિ છે. તમે આ કુબુદ્ધિ છોડી દો. પિયતુમ તાહી જીતવ સંગ્રામ, હે પ્રિય તો એમ માનું સંગ્રામમાં જીતી શકશો આની સામે? જા કે દૂધ કેર યહ કામા, હવે સુંદરકાંડની વાત કરે છે. જા કે દૂધ કેર યહ કામા, જેના દૂતે આ બધું કામ કર્યું, શું હનુમાનજીની વાત કરે. બધું યાદ દેવડા જોઈ પછી અત્યારે છે ને કશું બોલી શકે એમ નથી. ઘણી એટલે આવો તક જોવાની હોય છે. ક્યારે મને સંભળાવવું એ પણ તમારે જાણવું છે. ખોટા સમયે સંભળાવવા માંગો તો અનર્થ થઈ જાય, કે બે સંભળાવે કે ભાઈ બીજું કંઈક થઈ જાય. પરંતુ જયારે પેલો કંઈ કરી શકે એમ ના હોય ત્યારે જે કહેવાય બધું લોકો કરતા હોય તો બધું સંભળાવે. મંદોદરી સંભળાવવા નથી માંગતી, મંદોદરી સમજાવવા માંગે છે. પરંતુ રાવણ જે કરવા તૈયાર થયો એ કુમતી છે, એને પુરવાર કરવાનું છે. અને એ રીતે રાવણ ને રામજીની કોઈ સરખામણી જ નથી. એમ કરીને રાવણ તમારો કોઈ હિસાબ જ નથી. આ પુરવાર કરવા માંગે છે. કદાચ અત્યારે રાવણની સ્થિતિ આ પ્રકારે હોવાના કારણે કદાચ એના મનમાં પ્રવેશ કરે, કદાચ એના હૃદયને સ્પર્શે. પિય તુમ તાહી જીતવ સંગ્રામમાં, હે પ્રિય તમે એવી અપેક્ષા રાખો છો કે રામજી આપ સંગ્રામમાં જીતી શકશો? જા કે દૂત કે રેહ કામા, જેના દૂતાજીના કામ કર્યું. શું કામ કર્યું? કૌતુક સિંધુ નાંગી તવ લંકા, કૌતુકમાં, લીલામાં. આ પેલો જે વાનર હતો, હનુમાનજીની વાત કરે છે, એને સમુદ્રને ઉલ્લંઘવામાં શું એને જોર પડ્યું? કૌતુક, કોઈ લીલા, કોઈ પ્રયાસ વગર જ. આમ કોઈ પ્રયાસ વગર એટલે કહે છે ને કે ભાઈ હનુમાનજી માટે સમુદ્ર કેવો બની ગયો ખબર છે? પેલા ગાયની ખરી જેવો બની ગયો. તો ગોષ્પદીકૃતવારાશિ મશકીકૃત રાક્ષસમ રામાયણ મહામાલા રત્નમ વંદે નીલા. ગોષ્પદીકૃતવારાશિ, વારાશિ કે વારીશ, એ સમુદ્ર તો ગોષ્પદ, ગાયના પદ જેવો, ગાયના ચરણ જેવો બની ગયો. આપણે કેવી સરળતાથી ગાયનું ચરણ હોય એને કેવી સરળતાથી આપણે જે રીતે પાર કરી શકીએ, એવી સરળતાથી આ હનુમાનજી આખા સમુદ્રને પાર કરી ગયા. મશકીકૃત રાક્ષસમ, આમ આપણા હાથમાં એક મચ્છર આવી ગયો તો આપણે કેવું પરાક્રમ આપણું હોય છે ને. આમ કોઈ આમ મચ્છરો લોકો પકડવા છે, બીજે ક્યાંય ચાલે કે ના ચાલે, પરંતુ માખી મચ્છર પકડાય ત્યાં પરાક્રમ મચ્છર મસળી નાખે ને. મશકીકૃત રાક્ષસમ, તે રીતે તમારા રાવણનો પુત્ર અક્ષય કુમાર એના મશકીકૃત, ટૂંકમાં એને એક મચ્છરની જેમ મસળી નાખ્યો. આવું રામાયણ મહામાલા રત્નમ, રામાયણ મહામાનું રત્ન છે એવા આ વાયુપુત્ર છે. તો એના પરાક્રમ વાત. કૌતુક સિંધુ નાંગી તવ લંકા, ઉલ્લંઘ્ય સિંધો સલિલમ સલીલમ, સિંધો સલીલમ. આ જળ સિંધુનું સમુદ્રનું જળ જે છે એ આમ એકદમ નીલામાં, કોઈ પ્રયત્ન વગર અમે પાર કરી દીધું. નાંગી તવ લંકા આ એવું કપિ કે હરિ અશંકા. અત્યારે લંકામાં એ કેસરી નિડરતાથી આવે, ભય પણ નહીં કોઈ જાતનો. આ શત્રુના આવા દુર્ગમ કોટની અંદર આવી ગયો અને કોઈ પ્રકારના ભય વગર આવી ગયો. કપિ કેસરી, અને કપિ કેસરી કહે છે કે તું એને વાનર વાનર કહે છે, તારો ખોરાક કહે છે, પણ એ કોણ હતો? કપિ કેસરી, અર્થાત આ વાનરનો સિંહ સમાન કે કેસરીનો પુત્ર જે છે કપિ કેસરી. અંગદ કરતા એ તો મહાન નીકળ્યો કે અંગદ આ લોકો સેતુ પાર કરી ના આવે, એ તો એમ કૂદી ના આવીને કર્યું શું ભાઈ? રખવાડે હતી દીપીને ઉજારા. તારા અશોક વાટિકામાં જે બધા રખવાળો હતા બધાને એને મારી નાખ્યા. દીપીને ઉજારા, અને આ તમારો જે વન છે એટલે કે ઉપવન બગીચો ઉજાડી નાખ્યો. દેખ જતો હોય અચ્છતે મારા, અને તારા જોતા રાવણે પોતે પોતાના પુત્ર અક્ષય કુમારને સૈન્ય સાથે મોકલ્યો અને તમારી નજર સમક્ષ એને મારી નાખ્યો. એવું છે ને કે
હનુમાનજી આતંકવાદી નથી, પાછળથી જે નથી કરતા, સામેથી ચાલીને કર્યું. એમણે તો માને પૂછ્યું, મને બહુ ભૂખ લાગી છે, જો આપની આજ્ઞા હોય તો અશોક બહુ સરસ સરસ ફળ દેખાય દૂર જાય, આપની આજ્ઞા તો જોઈને ફળ ખાવા બહુ ભૂખ લાગી છે. માં કે તને ખબર નથી દીકરા, ત્યાં તો કેવા બધા રાક્ષસો છે, રખેવાળી કરનારા છે. જો માને કે આપની આજ્ઞા તો કોઈ બીજી ચિંતા ના કરશો, આપ ખુશી હોય તો હું જાઉં, નહીં તો ના જાઉં. સારું જા બેટા, બસ. અને સામે પછી એમને તો શું કર્યું, વાનર જેવું કરે તે વખત ફળ ખાવા માંડ્યા, કૂદવા માંડ્યું, દાવ તોડવા માંડી, ઝાડ ઉખાડવા, એવું વાનરો કરે, સ્વભાવ છે એમનો. એટલે એમણે પોતાના સ્વભાવ પ્રમાણે જ કર્યું. ત્યારે ભાઈ રખવાડ આવીને હુમલો કરે, ભાઈ એવું આ તો કહે છે કે વાનરનો સ્વભાવ છે કે ફળ ખાવા, આ તારા બધા રખેવાળો આવીને મારો હુમલો કરું કરું છું, મારું રક્ષણ મારે કરવું જ પડે ને, અને પછી યુદ્ધ થયું. અને આ રીતે સામી છાતી લડનારા છે આ લોકો, આતંકવાદી નથી. રાવણ પેલા દૂતને મોકલીને પાછળથી કંઈ કરે, એવું કશું ને, અહીંયા એવું નથી. રાવણ એવું કરે, એના દૂતને મોકલીને પાછળથી બાતમી મળે, પાછળથી આમ કરવા માંગે, એવું કશું નહીં. સામે ચાલે, અંગત સામી છાતી આવેલા છે એટલે એનું પરાક્રમ છે, બાકી પરાક્રમ ના કહેવાય. નહીતર આવીને જાત જાતના પેલા મૂકી ગયો અંદર ટેટાના આમ ફોડી નાખ્યો અને એમ કહીને લંકા વાળી તો સીધી વાત છે કે નહીં. આ તો તમે એની પૂંછડી બાવાનો પ્રયત્ન કર્યો ત્યારે તમારા દેખતા જ કર્યું છે, કૂદ્યો, અને બધા રાક્ષસો પાછા ગયા તો પણ એક પછી એક બીજા અટારી પર કૂદી કૂદી આખી લંકા વાળી નાખી, બધા દેખતા. રખવારે હતી બિપિન ઉજારા, દેખ તો અક્ષત હિ મારા, તમારી નજર સમક્ષ તમારા પુત્રને અક્ષય કુમારને વધ કરી નાખ્યો. જારી સકલપુર આખા નગર બાળી નાખ્યું, ખીણી ક્ષાર બનાવી દીધું. આ લંકા તો સોનાની નગરી છે ને, સોનું કોઈ બળે નહીં જલ્દી. નાનકડા સોનાને બાળવાનો બહુ પ્રયત્ન કરો, પણ આખી સોનાની નગરી બાળી નાખી, ક્યાં સુધી છે ક્ષાર થઈ ગયો, બાળીને ભસ્મ કરી નાખી. ટૂંકમાં આખી નગરીને બાળીને ભસ્મ કરી નાખી. કહા રહા બળ ગરો તમારા, શેનો ગરો તમે કરો છો? ત્યારે તમે શું કરતા હતા? પૂછવામાં આવ્યો ને ત્યારે તમે શું કરતા હતા? ત્યારે રાક્ષસો ખાઈ કેમ ના ગયા? તમારો ખોરાક તો શું કરતા હતા? અને તમારી સમક્ષ જયારે બળનું પ્રદર્શન તમારું બળ ક્યાં ગયું હતું? તે અત્યારે બળનો અભિમાન તમે કરો, મારી 20 ભૂજા, હા બરોબર છે, બધી ભૂજા બરાબર, પણ અત્યારે ક્યાં જતો રહ્યો હતો? અવપતિ મૃષા ગાળ જની મારવું માટે, હે પતિ હવે તમે ખોટી બળાઈના ગાળ મારવા, એટલે ખોટી બળાશો ના મારશો, ખોટી બળાશો મારવાનું છોડી દો. મોર કહા કશો હૃદય વિચારો, બધું બળાશો મારવાનું છોડી દેશો ને તો કઈક સદબુદ્ધિ તમારામાં આવશે, વિવેક બુદ્ધિ આવશે. હું જે કહું છું એ જરા શાંતિથી સાંભળો. થોડી અગ્રેસિવ છે મંદોદરીમાં, અત્યારે આક્રમક રીતે બોલી રહી છે, બાકી તો બહુ આમ પ્રેમથી બોલતો, અત્યારે થોડી આક્રમક રીતે બોલે છે. મંદોદરી જાણે છે કે હું વિધવા થવાની છું, આ મળશે એમાં એ પણ ખરું ને, પણ જોડે જોડે, કારણ કે એનું સૌભાગ્ય છે, ના પ્રેમ છે ને, સાચો જ પ્રેમ છે, પણ જોડે જોડે એ મરે એટલે પોતાનું મૃત્યુ જેવું જ કહેવાય ને. આગળ મંદોદરી કહે છે, પતિ રઘુપતિ હિ નૃપતિ જની માનો, હે પતિ આ રઘુપતિને તમે નૃપ ના માનો, તમે એમને મનુષ્ય ના માનો, એમને સામાન્ય તમે રાજા ના માનો. આગળ જગન્નાથ અતુલ બલ જાનહુ, આગળ જગા, આ સરસ શબ્દ પ્રયોગ છે. આગળ ન ગચ્છતી જગા, એટલે જે સ્થાવર છે આગળ કહ્યું, અને ગચ્છતી જગા એટલે જંગમ, સ્થાવર જંગમ. આગળ જગન્નાથ ચરાચરના સ્વામી છે, આ કોઈ સામાન્ય મનુષ્ય નથી, ચરાચરના સ્વામી છે. એમ કરીને મંદોદરી હવે બધાના વર્ણનમાં ભગવાનના પરાક્રમનું વર્ણન કરીને કહે છે કે અમાનુષ ચારિત્ર છે. અમાનુષ મનુષ્ય માટે કોઈ રીતે સંભવિત નથી. તો ભગવાને જે પરાક્રમ કર્યા છે કોઈ રીતે મનુષ્ય માટે સંભવિત નથી, માટે તમે મનુષ્ય ના માનો. તમે ખોટી બળાશો મારો છો તમારા પરાક્રમની, એમ માની કે આ મનુષ્ય છે અને મનુષ્યનો મારે શું હિસાબ, આ મનુષ્ય નથી. અરે જગન્નાથ અતુલ બલ જાનહુ, આ ચરાચરના સમગ્ર જગતના નાથ છે. અતુલ બલ અર્થાત અતુલિત બળવાન છે, એ પ્રકારે જાણો. બાકી બધા કેટલાય આવું કહ્યું છે. વિભીષણે કહ્યું, અરે રાવણના પુત્રે પણ સભામાં કહ્યું, એના દાદાએ બધા બહુ લોકો કહ્યું છે, કોઈનું માનતો નથી. પણ હવે તમે જયારે વિચારીને મારી વાત માનો. તો આ બધું જે થઈ રહ્યું છે જયારે જુઓ તો ખરા, આ ખરેખર મનુષ્યના સામર્થ્યની વાત છે. તમને એવું લાગે છે કે કોઈ માણસ આ સમુદ્રમાં આવું બંધ બાંધી શકે 5 જ દિવસમાં? વર્ણન એવું છે
કે 100 યોજનનો આ જે બંધ છે એ 5 દિવસમાં બાંધવામાં આવે. તો લાગે કોઈ માણસ મનુષ્ય કરી છે? અને આ કરોડોની સેના જેના પછી પસાર થઈ હું એકે બંધ છે જેના પછી આ સેના પસાર થાય, આ બધો ભગવાનનો પ્રતાપ છે. તો કોની સાથે તમે દ્રોહ કરી રાખ્યો છે? મારે જરા વિચારો તો ખરા. એ તો અતુલિત બલવાન છે, તમારા બળનો કોઈ હિસાબ નથી એની સમક્ષ. માટે એનું વારંવાર અપમાન ન કરો. એમાં થાય છે તો અભિમાન તમે કરો એટલે એને અપમાન કરો જેથી આપણી જાતને છેતરી રહ્યા હોય ઘણી વાર. એટલે જે વાસ્તવિકતા છે એને આપણે ન સ્વીકારીએ અને આપણે છેતરવાનું ઘણી વાર થતું હોય છે. ના, કશું નથી, કઈ નથી. હવે દયાનંદ મહારાજ ઘણી વાર કે ઘણા લોકોને ટેવ હોય છે, there's no problem, કઈ પ્રોબ્લેમ નથી, કશું છે નહીં, કઈ ચિંતા ના કર. શું ચિંતા ના કર? ચિંતા કરવા જેવું છે? ઘણી ચિંતા કરવી હોય છે તો એ લોકો કઈ નહીં. Rome is burning and Nero is playing on his flute. આ રોમ આખું ભરી રહ્યું છે અને રાજા વાંસળી વગાડી રહ્યો. આખી જનક રાજા નથી, જનક રાજાની વાત જુદી છે, પેલો મૂર્ખ માણસ વાંસળી વગાડે. એટલે ઘણી વાર આવી રીતે વિપત્તિ આપણા દરવાજે આવીને ઉભેલી હોય અને છતાં પણ આપણે એનો સ્વીકાર ન કરીએ, એને આંખ આડા કાન કરીએ અને છેડ એમ કરીને પોતાને એવું ઘણા લોકો કરતા હોય છે. એવું તમે કરી રહ્યા છો. માટે જરા હવે મારી વાત સાંભળો. બાણ પ્રતાપ, હવે ભગવાનના પ્રતાપનું વર્ણન કરે છે. બાણ પ્રતાપ જાન મારી છે. આ ભગવાનના બાણનો પ્રતાપ મારી છે જાણે છે. કાસુ કહા નહીં માં નહીં નીચા. એમણે તમને બહુ સમજાવ્યા. રાવણ જયારે મારી પાસે ગયો એની આ યોજના લઈને કે હું સીતાનું અપહરણ મારે કરવું છે, મને બહુ સમજાવ્યું કે કોનું તો દુશ્મનાવટ કરે છે, તું તો નહીં પણ તારા કુકુરનો નાશ થઈ જશે, મારે છોડી દે, તું આ જાતનું વસ્તુ છોડી દે. બહુ સમજાવવા મારી છે પણ ન માન્યો. મુનિ મખ રાખન ગયો કુમારા, બિનુ ફરસન રઘુપતિ મોહી મારા. મારી રાવણને કે મુનિ મખ રાખન ગયો કુમારા. આ બંને કુમારો રામ અને લક્ષ્મણ આ વિશ્વામિત્ર ઋષિના યજ્ઞનું રક્ષણ કરવા માટે ગયા. બિનુ ફરસર રઘુપતિ મોહી મારા. એ રઘુપતિ એની માં તાટકા છે અને એનો ભાઈ સુબાહુ છે, એનો બાણથી મારી નાખ્યા. પછી મારી જ ને બાણ માર્યું ત્યારે એ ભગવાન બધું ફળ કાઢી લીધું. ફરસર આ ફળ વગરનું અમે બાણ માર્યું. સતજોજન આય ઉચ્છન માહી. તો કે ફળ વગરનું સાદું બાણ માર્યું તો પણ હું 100 યોજન દૂર ફેંકાઈ ગયો. બચી ગયો એટલા જ માટે કે ફળ નહોતું, 100 યોજન દૂર ફેંકાઈ ગયો. તેને સામે વૈર કીએ ભલે ના એ રાવણ, એને વૈર કરવું એમાં તારી ભલાઈ નથી એમ કરીને મારી છે બહુ સમજાવ્યો પણ ન માન્યો. તાસુ કહા નહીં માની નીચા. તમે નીચાઈ કરી, નીચતા કરી, તમે નીચતા દાખવી ને એનું કોઈ ના આવે. નીચતા કેમ દાખવી? કે એને ઉલટો દબડાવ્યો કે મારું કોઈ નહીં માર્યો, હમણાં મારી નાખીશ તને. એટલે મારી ને એમ કે આના હાથે મરવું એને ભગવાન હાથે મરવું સારું. અંતેથી એમ કરીને એનો તમે એને મરાવીને છોડો. કહ્યું શું કે એને ઉલટું તમારા હિતની વાત કરી અને તમે એનો પ્રાણ છોડ્યો, નહીં તો કે એનો પ્રાણ ગયો ત્યારે છોડ્યો. આવી તમારી નીચતા છે. જાહુ ભવન કુલ કુશલ વિચારી, સુનર જરા દી નિશ બહુ ગાળી, બહુ ગાળ વગેરે વગેરે. પછી આગળ કહે છે જનક સભા અગણિત ભૂપાલા. બાળકાંડની વાત કરે છે. પેલી બાળકાંડની જ વાત ચાલે છે. જનક સભા અગણિત ભૂપાલા. ત્યાર પછી યાદ છે ને જનકની સભા અગણિત ભૂપાલા. અગણિત રાજાઓ હતા જનકની સભાની અંદર. રહે તુમહુ બોલે અતુલ વિશાલા. અહીં એનો ઉલ્લેખ કરે છે કે એમાં તમે પણ હતા અતુલ વિશાલ, અતુલ અને વિશાળ ભાવવાળા. તમે પણ સભામાં હતા, યાદ છે જનકની સભા. જયારે જયારે તમારા પરાક્રમને પ્રગટ કરવા પ્રસંગ આવે ત્યારે તો તમારી પૂંછડી અંદર પેલું કૂતરું છે ને પૂંછડી અંદર નાખી દે, ડરી જાય ને ત્યારે કૂતરું અંદર. તેવી રીતે એ વખતે જયારે પરાક્રમ દવાનો પ્રસંગ આવ્યો ત્યારે તમે શું શું કર્યું, ત્યારે તમે શું કર્યું છે એ યાદ દેવડાવે છે. ભંજ ધનુષ જાનકી બ્યાહી. આ રામચંદ્ર શું કર્યું? ભગવાન શ્રીના ધનુષ ભંગ કરીને જાનકીના વ્યાહ કર્યા. તબ સંગ્રામ જીતે રૂકીને કાંઈ. ત્યારે બધા રાજાઓ આક્રમણ કર્યું કે આ કોણ છે? ભાઈ આ સીતાને લઈ જનારા કોણ છે? એમ કે લોકો ત્યારે ક્યાં તમારો પરાક્રમ હોય? ત્યારે સંગ્રામ કરીને જીતી કેમ ના લીધું?
તવ સંગ્રામ જીતો કિનતાહી, ત્યારે સંગ્રામ કરને કેમ જીત ના લીધો? ત્યારે ખરી તક હતી, ત્યારે કહ્યું તો આ કશું થયું ના હોત, અને ત્યારે સીતાને લઈ લીધો તો વાંધો નહોતો. એ વખતે રામજી સાથે સંગ્રામ કરીને તમે એનો પરાજય કર્યો હોત અને કહ્યું કે હું સીતાને લઈ જાઉં છું, તો ચાલો કઈ વાંધો નહીં, તો બરોબર હતો. ત્યારે શું થયું? હવે શું? જયારે કરવાનું ત્યારે કર્યું ને, હવે શું? હવે હા, આવું પરાક્રમ કરવાની કહે છે. પછી આગળ કહે છે અરણ્યકાંડની કથા. અયોધ્યા કાંડની અંદર તો ભગવાનનું કોઈ પરાક્રમ હતું નહીં, બાળકાંડમાં પરાક્રમ હતું. કયું પરાક્રમ? ઋષિના યજ્ઞની રક્ષા અને ધનુષ્યભંગ, આ પરાક્રમ હતું. અયોધ્યા કાંડમાં બધું બહુ વાતાવરણ બહુ કરુણાજનક બધું હતું, એમાં કોઈ પરાક્રમનો પ્રશ્ન હતો. અરણ્યકાંડ આવ્યો ત્યારે ભગવાનના પરાક્રમ અનેક બધા હતા. ભગવાને લીધે પ્રતિજ્ઞા કે આ આખી પૃથ્વીને હું રાક્ષસહીન કરી નાખવાનો છે. ત્યારે પ્રસંગ હવે કહે છે મંદોદરી, સુરપતિ સુદ જા નહીં બલથોરા. આ ઇન્દ્રનો પુત્ર જયંત, એને એમ કે આ તો માણસ છે, એનું શું બાળ છે? જા નહીં બલથોરા. જયંતને એમ કે આ બાણ તો આનું કઈ નથી, અલ્પ બળ છે માનું એને. રાખા જીત આંખી ગહી ફોરા. અને શું હાલત થઈ ખબર યાદ છે તમને? આ જે બધા ત્રણેય લોકની અંદર તમારા, તમે જેના પર આધાર રાખો છો ને, વિશ્વાસ રાખો છો, તમારા બ્રહ્મા અને શિવજી અને બધા દેવતાઓ છે, એમાં કોઈની હિંમત નહોતી કે એને આશ્રય આપે. જયંતને તો ભગવાને તો શું કર્યું? જયારે જોયું કે આ પ્રકારે સીતાજીને રંજાઈ તો કાગડો થઈને આવ્યો, ચાંચ મારતો હતો સીતાજીને, જો કે આ રંજાઈ રહ્યો છે. ભગવાને માત્ર એક તૃણ લીધું, એને મંત્રીને એની તરફ નાખ્યું બ્રહ્માસ્ત્ર. જે પેલો ભાગ્યો ત્રણેય લોકમાં પોતાના પિતા પાસે કે નહીં ભાઈ, રામનો દ્રોહી છે અને અમે તો કોઈ દિવસ અમે રાખી ના શકીએ, કોઈ રાખવા તૈયાર ના થયું. આ બધા ત્રણ દેવતાઓ બધા હતા, ક્યાં ક્યાં ગયા હતા? તમે કહો છો એ બધા મારા નોકરો છે, તો એવા દેવતાઓ પણ કઈ ના કરી શકે? તો લોકપાલ કોઈ કઈ ના શક્યા. અને થોડો ફરી પાછું ત્યાં આવ્યો અને શરણમાં પડ્યો, શરણાગતિ લીધી, કઈક સજા કરવી જોઈએ. અને આ બ્રહ્માસ્ત્ર છે ને એ નિષ્ફળ ના જવું જોઈએ, માટે રાખા જે આંખ દહી ફોરા, માત્ર એક આંખ એની ફોડી નાખી, એને જીવતો રાખ્યો. યાદ છે તમને? આવું છે. આ એમના બાણ, આ તો બાણના પ્રતાપ કહે છે કે મારીશ પણ ભગવાનના બાણનો પ્રતાપ જાણે છે, અને આ જયંત પણ ભગવાનના બાણનો પ્રતાપ જાણે છે. પછી આગળ કહે છે સુપનખા કહે ગતિ તુમ દેખી. આ તમારી બહેન બલ વિક્રમ સંપન્ન કામગા કામરૂપ એવું કહેવાય. બલ વિક્રમ સંપન્ન એ પણ સુપનખા પણ બહુ પરાક્રમી હતી, બળવાન હતી, કામરૂપિણી, ધારે એવું પ્રકારના રૂપ લઈ શકતી હતી. કામગા એટલે એકદમ શું કે કામાંધ હતી, પણ ઈચ્છા પણ રૂપ લઈ શકે એમ હતી, અને બહુ બળશાળી હતી અને પરાક્રમી હતી. આવી શું તમારી બહેન? આ જાણતા કે તમારી બહેન છે, એટલે એવું નહીં કે કોઈ ધારો કે એ ગઈ હોત ને ખબર ના હોત કે આ કોણ છે, એમ કરી ના કાન કાપ્યા તો જુદી વાત છે. શું પનખા કે ગતિ તુમ દેખી તદપી હૃદય નહીં લાજ અભિષેકી. આ શું પ્રકારની ગતિ તમે જોઈ? તમારી બહેન છે, જાણે છતાં નાક કાન કાપ્યા લક્ષ્મણજી. ત્યારથી લક્ષ્મણજી ખરેખર તો રાવણને પડકાર કે જોઈ લઈએ અમે, કારણ કે આ પૃથ્વીને રાક્ષસહીન કરવા આવ્યા છે ને. જ્યાં સુધી રાવણ હોય ત્યારે બધા રાક્ષસનો બળ રહેવાનું છે, કારણ કે બધા રાક્ષસનો અધિપતિ છે. એના તો બધા રાક્ષસો છેવટે તેજહીન થઈ જવાના. એટલે લક્ષ્મણજીએ શૂર્પણખાના નાક કાન કાપીને ત્યારે જ રાવણને પડકાર ફેંક્યો. એ આવી તમારી સમક્ષ તમે શું કર્યું? એને ઉશ્કેરવાનો બહુ પ્રયત્ન કર્યો શૂર્પણખાએ. એના કરતા તમારા ભાઈઓ સારા, ખરદૂષણ સારા. પહેલા શૂર્પણખાની પાસે ગઈ, ખરદૂષણ પાસે ગઈ, તરત એ લોકો સૈન્ય લઈને આવી ગયા, સામી છાતી આવી ગયા. ભલે મરાયા, પણ તો તમે શું કર્યું? એ તમારી પાસે આવી, તમારી સભામાં એને આવી, તમને ઉશ્કેર્યા, તમે ચોરી કરી આવ્યા. હિંમત ટૂંકમાં એને તમારા ભાઈઓ સારા, ખરદૂષણ સારા, કે એ લોકો સામી છાતીએ લડવા ગયા, અને તમે શું કર્યું? કૂતરાની જેમ પાછળથી જાય. કૂતરું હંમેશા આમ ડરતું જાય, કોઈ જુએ તો ઘૂસી જાય અંદર, એમ કરતા એવું વર્ણન આવે ત્યારે. ટૂંકમાં તમારી બહેનનું જ અપમાન થવાનો બદલો તમે કેમ ચૂકાવો? ચોરી કેમ ચૂકાવે? બીજું કઈ ના કર્યું ને. પરાક્રમ તમારું શું? પછી આગળ કહે છે 36મા દોહામાં,
बधि विराध खर दुख नहीं, बधि विराध खर दुख नहीं, लीला हतुक बंध, लीला बाली एक सर मारयो, बाली एक सर मारयो, तेहि जानहु दस कंध, तेहि जानहु दस कंध। બધી વિરાટ પછી આગળ પરાક્રમની વાત કરે છે. બધી વિરાટ, આ વિરાટ હવા હતો છતાં પણ એનો વધ કરવામાં આવ્યો. ખર દુઃખ નહીં, લીલા હતો કબંધ, ખર દૂષણ છે એનો વધ કરવામાં આવ્યો. લીલા હતો કબંધ, આ ખેલ ખેલમાં કબંધ મારી નાખવામાં આવ્યો. બાલ એક અસર માર્યો, બાળને એક વાણથી મારવામાં આવ્યો. તે જાણવું દશકંદ, એ દશકંદ જાણો કે આ તો ભગવાન છે, આ કોઈ માણસ નથી. આગળ કહે છે આ જ પ્રકારે ભગવાનની લીલા, ભગવાનના પરાક્રમ વર્ણન કરી સમજાવવા માંગે છે. જેહી જલનાથ બંધાય ઉહેલા, જેહી જલનાથ બંધાય ઉતરે પ્રભુદલ સહિત સુવેલા, ઉતરે પ્રભુદલ સહિત સુવેલા, कारुणिक दिन कर कुल हेतु, कारुणिक दिन कर कुल दूत पठाय उपवहित हेतु, दूत पठाय उपवहित हेतु, सभा माज जेहि तव बल मथा, सभा मांग जेहि तव बल करि बरूथ महु मृगपति जथा, करि बरूथ महु अंगद हनुमत अनुचर जाके, अंगद हनुमत अनुचर रन बांकुरे वीर अति बांके, रन बांकुरे वीर अति तेहि कहूँ पिय पुनि पुनि नर कहू, तेहि कहूँ पिय पुनि पुनि नर मुधा मान ममता मद बहू, मुधा मान ममता अह कंत कृत राम विरोधा, अह कंत कृत काल दिवस मन उपजन बोधा, काल कालु दंड गहि काहु न मारा, कालु दंड गहि काहु न मारा, हरे धर्म बल बुद्धि विचारा, निकट काल जेहि आवत साई, निकट काल जेहि आवत साई, तेहि भ्रम होय तुम्हारे ही नाई, तेहि भ्रम होय तुम्हारे ही नाई। આગળ ભગવાનના પરાક્રમ કહે છે જે જળનાથ બંધાયો હેલા, તમે જુઓ તો ખરા કે જેમના જળના સમુદ્રને બસ લીલા માત્રમાં બાંધી દીધો, 5 જ દિવસની અંદર સમુદ્રને બાંધી દીધો. ઉતરે પ્રભુદલ સહિત સુવેલા, અને પોતાના સમગ્ર દળ સહિત ભગવાન સુવેલ પર્વત પર આવીને એમનો ઉતારો કરે છે. કારુણિક દિન કર કુલ કેતુ, તો ભગવાનના પરાક્રમની વાત તો કરે જોડે કારુણિક, ભગવાન રઘુવીર છે, યુદ્ધવીર પણ છે, જોડે જોડે કરુણાવીર પણ, કૃપાવીર પણ છે. કારુણિક દિનકર કુલ કેતુ, દિનકર સૂર્યના કુલ હેતુ એટલે ભાનુકુલ હેતુ એટલે સૂર્યવંશના કેતુ સમાન જે છે ભગવાન, એ પરમ કારુણિક છે. હજી પણ દૂધ પઠાયો તવ હિત હેતુ,
આપના હિત માટે દૂત મોકલે. હજી પણ વિચાર કરો કેટલા કારુણિક છે, પણ હવે તો બાકી દૂત મોકલવાની જરૂર જ નથી ને, એનો કઈ અર્થ જ નથી. એટલે એવો કઈ પ્રશ્ન રહેતો જ નથી. ત્યાં પહેલી પાર હતા દૂત મોકલો તો બરોબર છે, આ પાર આવે એટલે આક્રમણ કરવા આવેલા જ છે. હવે દૂત મોકલે જ નહીં કોઈ, છતાં પરમ કારુણિક છે, પરમ ઉદાર છે, પરમ કારુણિક છે, અને એમણે દૂત મોકલ્યો તમારા હિત માટે. એ દૂતે શું કર્યું? સભામાં એ કહે છે વર્ણન, સભામાં જે તબ બલમથા, એની સભાની મધ્યમાં તમારા બળનું મંથન કર્યું, અર્થાત તમારું બળ કઈ ના ચાલ્યું. કરી બરૂથ મૃગવતી જથા, કરી એટલે હાથી, બરૂથ એટલે જૂથ, કરી બરૂથ જેમ હાથીના જૂથની અંદર પેલો સિંહ આવી જાય તે રીતે તમારી સભાસદોના જૂથમાં તમારી સમક્ષ એ સિંહની જેમ આવ્યો અને બધાને દેખતા તમારા બળનું મંથન કર્યું. તમારા તેજ અને શ્રીનું તો કે નિસ્તેજ તમે બનાવી દીધા, શ્રીહીન બનાવી દીધા. અંગદ હનુમત અનુચિત જાકે, આ અંગદ હનુમાન જેના દૂત છે, આ તો એના દૂતોએ આવું કર્યું. રણ બાંકુરો વીર અતિ બાંકે, તો કે રણમાં બાંકુર, રણમાં અત્યંત તીખા, અત્યંત વીર અને સુરવીર અને નિર્ભય હવે જેના દૂત છે એની સાથે તમે યુદ્ધ કરવા તૈયાર થયા છો. તે કહો પ્રિય પુની નર કહું, હે પ્રિય વારંવાર તમે નર કહો છો અને અપમાન કરો છો. તો મનુષ્ય કહીને અપમાન કરીને તો અપમાન તો સમજાવે, એમ કરીને તમારી જાતને છેતરો છો. તમે એમના પ્રતાપને પરાક્રમને સ્વીકારવા નથી માંગતા. અનેક લોકો ભગવાને સ્વયં અવતાર લીધો, કેટલા લોકોએ કહ્યું ભગવાને સ્વયં અવતાર લીધો છે પૃથ્વીને નિશાચરહીન કરવા માટે, અને છતાં પણ આવું તમે જોઈ શકો, છતાં પણ અનાદર કરો છો. મુદા માન મમતા મદ બહુ, માન ને મમતા, અભિમાન ને મમતાનો આ જે ભાર છે તમે વ્યર્થ વહન કરી રહ્યા છો. અભિમાન, અહંકાર ને મમકારનો ભાર તમે વહન કરી રહ્યા વ્યર્થ છે. અહંકાર મોર પરાક્રમ નહીં સુનેવું, જીતેવું ચરાચર જાય, મારું પરાક્રમ સાંભળ્યું નથી, આ સમગ્ર ચરાચર જગત મેં જીતી લીધેલું છે એમ. કુંભકર્ણ અસબંધ મમ સુધ પ્રસિદ્ધ શક્રારી, જાણતો નથી મારો ભાઈ કુંભકર્ણ છે, મારો પુત્ર ઇન્દ્રજીત છે, આમ કરીને હું અને મારું એમ કરીને તમે બધો અહંકાર મમકારના બોજ વહન કરી રહ્યા છો, વ્યર્થ છે. આ ભગવાન રામસિંહ સામે આ કશું જ નથી, મારે છોડી દેવાને. તો આવું કેમ કરતો હશે રાવણ? એનું પોતે જ હવે અત્યારે એની સમજ આપે છે. કાલ દંડ ગહી કાહુ ને મારા, આ કાળ કોને મારવા માંગતો હોય તો કરે દંડ લઈને સામે આવીને મારતો નથી. કાળ અદૃષ્ટ છે, કોઈ દૃશ્ય તત્વ નથી, અને જયારે કાળ કોને મારવા માંગતો હોય ત્યારે દંડ લઈને આવતો નથી. તો શું કહે? હરે ધર્મ બલ બુદ્ધિ વિચારા, આ ધર્મ બળ બુદ્ધિને વિચારનું હરણ કરે એટલે બસ પતી ગયો. આવું રક્ષણ કરનારા આ જ છે, ધર્મ રક્ષણ કરનાર છે. એ ધર્મને અનુસરીને બળ હોય તો રક્ષણ થાય, બુદ્ધિની અંદર વિવેક હોય તો બુદ્ધિ આવું રક્ષણ કરે. તો આ ધર્મ બળ બુદ્ધિ અને વિચાર આ બધું કાળ હરી લે, અને તેથી એ રીતે માણસ પોતાનો નાશ કરે. તેથી કાળ કે એમને નાશ કરવા આવતો નથી. તમે જોઈ રહ્યો છો તમારા બળ બુદ્ધિ વિચાર બધું હરણ કરી લીધું છે, માટે તમે કાળ વશ થઈ ગયા છો. કહે છે મંદોદરી, નિકટ કાળ જે આવત સાઈ, જે સ્વામી કાળ જેની નિકટ આવે છે તે ભ્રમ હોય તુમારે નાઈ, એમને આપના જેવો જ ભ્રમ થાય છે. કાળ જેની નિકટ આવે છે એમનો આવો ભ્રમ થાય છે. ક્રોધાત ભોધ સમોહ, સમોહાત સ્મૃતિ વિભ્રમ, સુભ્રંશાત બુદ્ધિનાશ, બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. રાવણના કિસ્સામાં તો પ્રણશ્યતિ મુખ્ય અર્થમાં થઈ ગયો. તો આ પ્રકારે અહીં કહે છે ટીકાકાર કે હવે તે રાજસુ યજ્ઞની અંદર જયારે ભગવાનની પૂજા કરવાનું યુધિષ્ઠિર ભીષ્મ પિતામહ વગાડે ત્યારે એમણે કહ્યું, પ્રસ્તાવ મૂક્યો કે જ્યાં સભા સુધી પૂજનીય કોની પૂજા કરવી છે? ભગવાન કૃષ્ણની. ત્યારે શિશુપાલ ઉશ્કેરાને ઉભો થયો અને અનેક પ્રકારના અપશબ્દો બોલા, અનેક પ્રકારના અપશબ્દ ભીષ્મ પિતામહને ને ભગવાન કૃષ્ણને પણ. ત્યારે ભીષ્મ પિતામહ કે તારું વર્તન કેવું છે? જયારે ભગવાન કૃષ્ણ કોને મારવામાં આવે ત્યારે આવું વર્તન થાય માણસ ટૂંકમાં, ત્યારે એની બુદ્ધિ આવી થઈ જાય, તેવી તારી થઈ છે. તો મંદોદરી કહે છે કે જયારે કાળ નજીક આવ્યો હોય ત્યારે એ માણસ એવી બુદ્ધિ થાય જેવી તમારી થઈ છે. ત્યારે ટૂંકમાં જે લોકો કાળને વશ થયા છે એમના તમે ચેમ્પિયન થઈ ગયા, એમના તો સરદાર છો તમે. અને તેથી
કાળવશ થઈ ગયા છો માટે હજી મારું માનો, બાકી હવે કોઈ જાતની તક નથી તમને. 37માં દોહામાં કહે છે, दुई सुत मरे दहे उपुर, दुई सुत मरे दहे उपुर, अजहु पूर प्रिय देहु, अजहु पूर प्रिय. कृपा सिंधु रघुनाथ भजी, कृपा सिंधु रघुनाथ भजी, नाथ विमल जसु लेहु, नाथ विमल जसु लेहु. सियावर रामचंद्र की जय, पवन सुत हनुमान की जय, बोलो भाई सब संतन की जय. दुई તમારે તમારા બે પુત્ર મર્યા, એક અક્ષય કુમાર, બે પુત્ર પણ મર્યો. દેવપુરે તમારું નગરને બાળી નાખ્યું. અદેવ પૂર પ્રિય દેહુ, હવે વાત પૂરી કરો. એટલે હવે આને મારા અહીં શેને કારણે એમને આ તમારા બંને પુત્ર મરી ગયા, તમારી નગરી બળી ગઈ, કોને કારણે? તમારી મૂર્ખતાને કારણે, આ તમારી કુમતિને કારણે, તમારા અહંકાર મમકારને કારણે તમે એમની સાથે તકરાર કરો છો, એમની સાથે વૈર, એને કારણે આ બધાને આપણે હજી તમે રહ્યા છો. પણ તમારે કારણે કેટલાને ત્રાસ થઈ ગયો ને કેટલાને ત્રાસ થશે. અંતેથી આજે પૂર પ્રિય દેહુ, ટૂંકમાં પૂરો દેહુ એટલે પૂરું કરો. ટૂંકમાં આ બધો હવે બણગા ફૂંકવાનું ને આ બધી વસ્તુ પૂરી કરો. હવે વાસ્તવિકતાને સ્વીકારો અને યોગ્ય છે તે કરો. કૃપા સિંધુ શું કરવાનું ત્યારે? કૃપા સિંધુ રઘુનાથ ભજી, આ ભગવાન રઘુનાથ કૃપા સિંધુ છે. નાથ વિમલ જસુ લેવું, આ ભગવાનને વૈર કરવાના કારણે કુયશ પ્રાપ્ત થાય, જે રાવણને પ્રાપ્ત થયો છે. ભગવાનનું ભજન કરવાને સુયશ પ્રાપ્ત થાય. તમે યશ આટલો વહાલો છે ને, તો સુયશ પ્રાપ્ત કરો. ભગવાન કૃપા સિંધુનું ભજન કરીને સુયશ પ્રાપ્ત કરો. આમ કરીને મંડોદરી પોતાની આ સલાહ કે વિનવણી કે પ્રાર્થના એ અહીં પૂરી કરે છે. આ બે દોહાની અંદર મંદોદરી રાવણને આ પ્રકારે સમજાવે છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. हरे ओम श्री गुरुभ्यो नमः. हरे ओम.